जो राज श्यामा से प्राणनाथ सखी जीवन हमारो श्री महामती गए साथ जी बया चर्चा का बखत अब तुम सुनियो चित दई लाल आज्ञा बैठे ही ना तखत लाल आज्ञा बैठे ही ना तखत। एक देहुरा कहाँ रहे तामे मूरत पिंगल श्याम आगे यहाँ विराजते दैवी प्रदक्षिणा उस ठाम दैवी प्रदक्षिणा उस ठाम। एक देहुरा कहाँ रहे। एक बेहुरा कहाँ रहे। आप धमधनी से प्राणनाथ जी कलयुग नो बुद्ध निष्कलंक कलकी अवतार से ये आखरो जमा मीमा मेहदी सीजे साहेब जी लालदास जी ना तन ની અંદર બિરાજમાન થઈ અને પોતાની ચોથા દિવસની લીલા જે દેવચંદ્રજીના તનથી થઈ એની વાત કરે છે કે ભાઈ એક ઉમરકોટ ગામની અંદર એક મંદિર હતું। एक देहुरा એટલે એક મંદિર હતું। એમાં મૂર્તિ ભગવાન શ્રી રાધા અને કૃષ્ણજીની મૂર્તિ હતી। દેવચંદ્રજીના ધ્યાનથી સુંદરસાજી દેવચંદ્રજીને જે ત્રણ પ્રશ્નો છે હું કોણ, ક્યાંથી આવ્યો અને આ સંસારના બનાવનાર કોણ, મારો આત્માનો માલિક કોણ। સૃષ્ટિ બની ત્યારથી જ આ પ્રશ્નોની ખોજ 4 वेद 6 शास्त्र 18 पुराण गीता भागवत रामायण ब्रह्मा विष्णु महेश देवी देवता आखो संसार आगोता है क्या ओडे जमरा रेजी दादा एक गाथा था किरंता तुम पार ब्रह्म सो परिचय नहीं तो क्यों उतरोगे पारा કે જ્યાં લગી પોતાના આત્માના માલિક એ પાર બ્રહ્મ પરમાત્માની પરિચય એટલે ઓળખણ ના થાય ત્યાં લગી ક્યારેય કોઈ ભવસાગર પાર ના થઈ શકે। કેમ એ પરમાત્માની ઓળખણ સિવાય આ સંસારમાં જેટલા બી કર્મો કરો તો ચાહે હવન કરો, તપ કરો, જપ કરો, કાંઈ બી આપણે કરીએ એ બધું કર્મ બંધન લાગે છે અને કર્મનું ફલ મળે। ભવસાગર પાર ના થાય। ભવસાગર પાર તો આત્માના પ્રીતમની ઓળખાણ કરીને એની પર સમર્પણ થઈ જવાય તો ભવસાગર પાર થવાય। એટલે દેવચંદ્રજીના કોઈએ કહ્યું કે ભાઈ અણુ અણુમાં કણકણમાં એ પરમાત્મા છે, કોઈ જલમાં થલમાં ક્યાં જાય તો એ જ કિરંતનમાં એક ચોપાઈ આવે છે સુંદરજી પ્રાણનાથજી પૂછે છે કે અખંડ સાઈ જોયા મેં હોતા अखंड साई जोया में होता तो भंग ब्रह्मांड को न होई भाई रे ब्रह्म ज्ञानी ब्रह्म जी। ओ संसार ना जीवो तमे अखंड साई परमात्मा जो यामे होता आ पिंड में ब्रह्मांड में होता तो आ पिंड ब्रह्मांड नो नाश ना था। ये तो देवचंद्रजी ने हजू शुद्ध नहीं समझ नहीं એટલે બિચારા પિંડ બ્રહ્માંડમાં ગોતા છે ને આજ બી પરમાત્માનો જો પિંડમાં અને બ્રહ્માંડમાં ગોતતા હોય તો એ સૌથી મોટી અજ્ઞાનતા છે। ના તો પરમાત્મા આ પિંડમાં છે કે આ બ્રહ્માંડ 14 લોકના બ્રહ્માંડમાં છે। એટલે તો કબીરજી કહે છે કે પિંડ બ્રહ્માંડ दोनों से न्यारा वो साई है हमारा। એ પરમાત્મા જગના પિંડ અને બ્રહ્માંડમાં છે। જ્ઞાનથી સુંદર સજી એ પરમાત્માને જેને સબને પેદા કર્યા હજુ દેવચંદ્રજીને આ સમજ નહીં એટલે કોઈએ સમજ આપી દીધી ભાઈ અણુ અણુમાં કણકણમાં છે તો ગામમાં એક મંદિર છે અને ધ્યાનથી તો મંદિરમાં જે મૂર્તિ છે તો મૂર્તિમાં તો ભગવાન હોવા જ જોઈએ। હવે ધ્યાનથી સુંદર સાજી આજે સમજવા જેવી વાત કહો શ્રીમદ ભાગવતની અંદર અને આપણા પુરાણોમાં લખેલી વાત આવે છે કે ભાઈ આપણા શરીર 5 તત્વોનું બનેલું છે, દેવોનું શરીર 3 તત્વોનું બનેલું છે। જે ભગવાન અને માતાજી હોય ને ત્યાંથી જેટલા બી ભગવાન માતાજીની જે વાત છે ને એ 3 તત્વના શરીર છે। આમાં પૃથ્વી તત્વ અને જલ તત્વ નહીં।
ધ્યાન સુંદર સાજી બાજુ. એટલે માતાજી ભગવાન અહીંયા આવીને ઊભા થઈ જાય ને તો ધ્યાનથી આકાશ તત્વ આકાશનો પડછાયો પડે, હવા તત્વનો પડછાયો પડે, અગ્નિ તત્વનો પડે. હવા તત્વ હવા આકાશના અગ્નિ તત્વના શરીર છે. તો ભગવાન અને માતાજીનો પડછાયો ન પડે. જો સાચા ભગવાન અને માતાજી હોય તો હવે ધ્યાનથી સુંદર સાજી સમજવા જેવી વાત તો એ છે કે સાચા ભગવાન, આ તો શાસ્ત્રોમાં લખેલું છે ને ભાઈ, મારા ઘરની તો વાત નહીં. આપણા ભગવાને સ્વયં પોતાની વાત લખાઈ છે તાકી કાલે કોઈ આપણને ઉલ્લુ ના બનાવી જાય. હવે ધ્યાનથી જો સાચા ભગવાન સાચામાંથી અહીંયા આવીને ઊભા થઈ જાય ને તો આપણને કોઈને ન દેખાય. તમે ગમે એટલા તલવારથી કાપો કે ગમે એટલા ધારિયાથી કાપો તો એ કપાય નહીં. હવાનો કોઈ કાપી શકે ભાઈ? હવા તત્વનું એનું શરીર બની જાય. જો તમને પરમાત્માએ સહેજ બુદ્ધિ આપી હોય તો, સહેજ આપી હોય તો, બહુ નહીં. કાલ બેટરી લઈને મંદિરમાં જજો ભાઈ, બેટરી લઈને લાઈટ લઈને જજો મંદિરમાં, અને જે ભગવાનને બેહાડે એની પર મારજો. પડછાયો પડે સમજી લેવું કે હાચા નહીં, કે હાચા ભગવાન માતાજીનો પડછાયો પડે. અને એ પડે તો ભાઈ એમનો આપણે જે માણકા છે ને એમાં હાથ પગ ભાગી જાય ને, આપણે એક્સિડન્ટ થાય તો એમને કઈ હાથ પગ એવું ભાગે. જો ભગવાન પડ્યા ને ભાગી જાય તો સમજી લેવું આ હાચા છે. એટલે કહે છે કે ભાઈ એમાં ના ફસાશો. આટલી બુદ્ધિ જો આપી હોય તો ધન છે. પણ આપણે ક્યાં લાગ્યા છીએ સુંદરજી? આ અજ્ઞાનતાની અંદરથી બધી બહાર નીકળવાની આ વાતો ચાલે છે. એટલે દેવચંદ્રજીનો તો સમજ નહીં. ધ્યાનથી એટલે એ મૂર્તિની ધ્યાનથી એ પિંગલ શ્યામની મૂર્તિ છે ને એની પ્રદક્ષિણા કરે છે કે જે आगे यहाँ विराजते 3 કલાક લગી સુંદરજી. એક પહોર એટલે 3 કલાક લગી. 3 કલાક લગી તમે ચાલ કરો. આપણે 1 કલાકમાં થાકી જઈએ. 3 કલાક લગી થાકી જાય એટલે દંડવત પરિક્રમા કરી અને ભગવાનની આગળ મતલબ કે બેસે. અને દિલમાં કોઈ સ્વાર્થ નહીં કે હે ભગવાન બસ મારા પ્રણામ સ્વીકાર કરી લો. એનાથી આગળ કોઈ સ્વાર્થ નહીં. એવી ભક્તિ. આપણે તો મંદિરમાં જઈએ કેટલા સ્વાર્થ લઈને જઈએ છીએ. આ માગવાનું, પેલું માગવાનું, ઓલું માગવા. ભગવાન કે કોક વાર તો મને માગવાઈ જાય. કોઈ વાત તો સ્વાર્થ વગર મારા દર્શન માટે તો આવી જાય. પણ તો એ નથી કરતા સુંદર સાહેબજી. ધ્યાનથી. અને આજે જે આપણી ભક્તિમાં જે પૂજાપો વાપરીએ છીએ ને, જેટલો બી પૂજાપો વાપરી છે, કડવી વાત છે કહું. તમે ચાહે અબિલ ગુલાલ વાપરો, કા વાપરો, કે ગરબત્તી વાપરો, ધૂમધુમાડા વાપરો, દીવો વાપરો, ગમે તે વાપરો. તમે મીરા, નરસિંહ, પ્રહલાદ, ધ્રુવ, આ બધા હનુમાનજી, આ બધાએ ભક્તિ કરી. કદાચ આજના પૂજાપામાંથી એક બી વસ્તુ નહીં વાપરેલી. તો તમે એવું માનો છો કે આ પૂજાપાથી પસંદ થઈ જાય તો મીરા એના ભગવાનને પસંદ કરી લીધા. ન તેને દીવો કર્યો, ન તેને અગરબત્તી કરી, કે ન તેને ધૂપધુમાડા કર્યા. નરસિંહે કરી છે ભાઈ. કયા માર્ગ પર સમાજ આજે જીવ્યો છે? તમે તોલના કરો કે એમને તો ભગવાન મળ્યા. આપણા હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં લખેલો છે જો એમની ખોટી ભક્તિ હોત તો ભગવાન મળત. તો આજે આપણે કરીએ છીએ કો તો આપણી હાચી, કો તો એમની હાચી. બેમાંથી એક તો એક ડોંગ છે ને એક હાચી છે. હવે નક્કી તો આપણે કરવાનું. જો બુદ્ધિ હોય તો કે આ બધા બુદ્ધિના વિષય છે સુંદર સાજી. જ્ઞાન તો અમુક વાર બુદ્ધિ વાપરવી પડે કે છે. દઈ પ્રદક્ષિણા તો પ્રદક્ષિણા કર્યા પછી દેવચંદ્રજી એ મૂર્તિની સામે બેસે છે. ले लोटा घर से चले. રાત્રે 3 વાગે. એક તો પાણીની તકલીફ છે તો દોયડો લોટો ઊંડો કૂવો હોય તો એ જમાનામાં પાણી ખેંચીને કે ચાલ ઘેરથી લોટો એટલે પાણી લેવા માટે નીકળે છે. દંત દાવન કે કાજ. પાણી કાઢ્યા પછી દંત દાવન કરે, સ્નાન કરી અને ભગવાનની પ્રદક્ષિણા કરે છે. શુદ્ધ આકાર કરકે ફિરે. નાઈ ધોઈને પવિત્ર થઈને આવે ન મન में लाज. આવે ન મન में लाज. એમથી સુંદર છે. એક સ્વાર્થી ભક્તિ અને એક નિસ્વાર્થ ભક્તિ. જે નિસ્વાર્થ ભક્તિ હોય ને એમાં લાજ ના આવે. પણ જે ભક્તિમાં સ્વાર્થ હોય ને એમાં લાજ આવે. લાજ એટલે શરમ. આ જગવા જો ચોટી રાખો જોઈએ, અમે કોણ ચોટી રાખવા તૈયાર થાય? એમ કે જમે બેરો જોઈએ ભાઈ. સ્વાર્થ એટલો ભરાઈ ગયો છે તો આપણને શરમ આવે. ચોલો કરતા શરમ આવે. સ્વાર્થી ભક્તિમાં હંમેશા શરમ અને ઘીના મહેસૂસ થાય. ધ્યાનથી. અને નિસ્વાર્થ ભક્તિ હોય ને જેમાં કોઈ સ્વાર્થ ન હોય એમાં ક્યારેય શરમ લાજ ના આવે. જેમ કે મીરા નાસ્તી તેના કપડાના ઠેકાણા નતા રહેતા. એક તાવલે નાસ્તી એના કનૈયાના રીઝાવા. એમાં કોઈ સ્વાર્થ નહીં, કોઈ શરમ નહીં.
ધ્યાનથી એ નિસ્વાર્થ ભક્તિ કહેવાય. દેવચંદ્રજીનો કોઈ સ્વાર્થ નહીં, એટલો કોઈ શરમ બરમ નહીં ભક્તિમાં. તમને શરમ આવે ને તો સમજી લો કોઈ સ્વાર્થ કઈ ગડબડ છે. ધ્યાનથી સુંદરજી, આ તો લાજ શરમ ધ્યાનથી એક બાજુ મૂકીને ભક્તિ કરવાની તો વાત આવે. લાજ શરમ ધ્યાનથી વારે ક્યારે ભક્તિ પ્રેમમાં ડૂબી જ ના શકે. કે દે નિત્યૈત પ્રદક્ષિણા રોજ દેવચંદ્રજીનો નિયમ છે, રોજ પ્રદક્ષિણા મંદિરની કરે છે. દેવે એક એક પહોર એટલે 3 કલાક લગી ગયા છે. ફેર દંડવત કરકે ભગવાનની અમે દંડવત કરીને પ્રણામ કરે છે. મહેનત કરે અતિ અને જોર કે મહેનત કરે અતિ જોર. સુંદર સાજી, આપણે જેમ ખેતરોમાં મહેનત કરીએ છે ને, આ એક મહેનત માંગી લે છે સુંદર સાજી. એ કહે છે કે ભાઈ ધ્યાનથી આ મહેનત એટલે કરી છે કે તમારે ને મારે નો કરવી પડે. જોજો દેવચંદ્રજીને ભાઈ મને કાંઈ પ્રાપ્ત નહીં થયું, મેં જે મહેનત કરી છે ને, આજે તમે અહીંયા બેઠા છો બધાય જો મળી જાવ ને, આપણે બધાય મળીને દેવચંદ્રજી જેટલી મહેનત કોઈ ના કરી શકીએ. એમને એકલો એટલી મહેનત કરી છે સુંદર સાજી, પણ સમાજનું આપણું ભાગ એટલું ફૂટલું. ધ્યાન સુંદર સાજી, એટલા આપણા ફૂટલા ભાગ છે ને. કબીરજીએ આખી જિંદગી ધ્યાનથી આખી જિંદગી ક્યાંય ફોટો પૂજા કે પથ્થર પૂજા નહીં કરી, અને એટલો પથ્થર પૂજાની વિરોધ કર્યો કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજો પહાડ ગિરનાર. એ કબીર સાહેબ. ધ્યાનથી સુંદર, આજે જેટલા બી કબીરના મંદિરોમાં જાઓ ને તો કબીરની મૂર્તિઓ બેહાડી દીધી છે. એમ આખી જિંદગી દેવચંદ્રજીએ ધ્યાનથી આ શીખ એટલે ધ્યાનથી આ આખો પ્રસંગ તો ભાઈ મને મૂર્તિ પૂજા કરવાથી કંઈ પ્રાપ્ત નહીં થયું, પણ આજે એ દેવચંદ્રજીની ધ્યાનથી મોટી ગાદી પર બેસવા વાળા એ જ મંદિરોમાં એટલી મોટી અજ્ઞાનતા છે ને કે આજે મોટી ચાંદીની દેવચંદ્રજીની મૂર્તિઓ, અને પાછો આ સમાજ આજે આ બીતક સાંભળે છે અને કાલે એની પર દૂધ ચડાવશે અને દેવચંદ્રજીની મૂર્તિનો ફોટોનો ભોગ લગાવવા જાય છે. જેને એટલી શીખ આપી છે, જેને આપણે સદગુરુ નિજાનંદ સ્વામી કહે છે, જ્યાં આપણી નીબ રોપાઈ છે. આજની પેઢીએ તો હજુ ચાંદીની મૂર્તિ બેહાડી છે, હજુ જોજો 5-10 વર્ષ પછી કોઈ હોનાની મૂર્તિ બેહાડવાના છે. ત્યાં કેટલી અજ્ઞાનતા, જેને પોતાના જીવનમાંથી શીખ આપી છે, ના કરતા તમે આ મને કાંઈ પ્રાપ્ત નહીં થયું તો એની જ મૂર્તિઓ બનાવીને બેહાડવા માંડી. સુંદર છે. આનાથી મોટી અજ્ઞાનતા શું હોઈ શકે? કે છે ઉસ દેશ મેં સાધ સંત હવે એ પાકિસ્તાનમાં છે, મુસલમાનોની વસ્તી હોવા વચ્ચે બહુ મોટું કચ્છનું રણ છે. કે છે તો કે છે એ બાજુ પાણીની તંગી હોવાના કારણે કોઈ સાધુ મહાત્મા જતા ને, કાંઈ સાધુ મહાત્માને વારે ઘડીએ નાવા ના તેમ કરવા જોઈએ. કે છે એટલે કોઈ સાધુ મહાત્માને મુસલમાનો કાન ભિક્ષા આપે તો ધ્યાનથી એટલે કોઈ જતું નતું. કે છે આવત નહીં કોઈ સાધુ મહાત્મા એ ઉમરકોટ બાજુ જતું નતું. કે કોટ બોલતી કોઈ જતું રહ્યું હોય જલ કસની તો દેખ પહેલા કે જલની કસની પાણી તંગી. એ તો અત્યારે આપણે ત્યાંથી આ નર્મદા કાઢી ત્યારે કચ્છમાં ને પાણી પહોંચવે. જો આ નર્મદા ના હોય ને તો પહેલાના જમાનામાં જોજો એમ કીધું ભરવાડું આવતા, પેલા વાહ હતા અને ઘેટો બકરો ગાયો લઈને આવતા, આપણા બધું રહેતા ને બધો સારી થઈ જાય એના. એ ક્યાં સુંદર થઈ ગઈ તો ધ્યાનથી કેમ આવતા કે પાણી જતું નહીં એ બાજુ. હવે કઈક સરસ તો આજ બી કચ્છના રણની અંદર આજે તો એ હાલ જગ્યા છે. કાહુ નાવન તો કહો પાણીની તંગાને લીધે કોઈ આવતું નતું. એક બેર મધુ મહેતા વિદ્યાર્થી સંગ સુંદરતાજી, મતુ મહેતાને એવું લાગ્યું પોતા એટલે પિતા દેવચંદ્ર કે દીકરો ધ્યાનથી ભક્તિમાં ભરી જશે એમ. અને આપણને બધાય નથી ભક્તિમાં બાવો બની જાય એ ના હોવાય, જુગારીઓ બની જાય, દારૂડીઓ બની જાય, ગમે તે બની જાય ને એ ચાલે. જો અહીંયા મેં તો હજુ કહું, હજુ બહુ દાડા બાકી છે. ઘણી વાર હું ચર્ચામાં કહેતો કે અહીંયા જો દીકરાના દીકરીઓના નો લાયા ચર્ચામાં ધ્યાનથી આપણા પરિવારના ના લાયા ને, આપણને બહુ ઈચ્છા થાય. અને આપણે તો એટલો સ્વાર્થી માણસ છે ને, આપણને એવો સ્વાર્થ છે કે દીકરો મોટો થઈને ગઢપણની લાકડી બને, આપણી સેવા કરે. બધાય નહીં, મને એ સ્વાર્થ છે. ધ્યાનથી આપણા કરતો એક ચકલી સારી, એક ચકલી પોતે ભૂખી રહે. તમારા ઘરમાં ઈંડા મૂક્યા હોય બચ્ચા હોય તારો જોજો એમ, એ પોતે ભૂખી રહે, ચાંચમાં ચોખાનો દાણો પોતાના બચ્ચાના મોંમાં મુકાવે. એનો કોઈ સ્વાર્થ કરે કે બચ્ચું મોટું થઈને મને ખવડાવશે એમ. એક પક્ષી જોવો કોઈ સ્વાર્થ વગર પોતાના બચ્ચા પારવા જાય. આપણે તો આ તમને ભણાવ્યો તો ભણાવ્યો તો તારા લગ્નમાં આટલા ખર્ચો તે નામ છે સંભાઈ 4 તોલા હાલ દેજો કે કેટલો સ્વાર્થ. અને અહીંયા સત્સંગમાં લઈ ના આયા ને જેટલા દાડા છે
આપણને ઈચ્છા છે દીકરો ઘર પરની લાકડી બનશે જરૂર બનવાનો, પણ બે લાકડી, એક ટેકવા વાળી ને એક બૈડો ફાડવા વાળી. અહીંયા લઈને આવશો તો ટેકાવાળી લાકડી બનશે, અને અહીંયા સત્સંગમાં ના આવ્યા ને તો એ જ દીકરા બૈડા ફાડવા વાળી લાકડી બનવાના છે. આપણે કઈ બનાવવા છે વિદ્યાર્થી? અહીંયા જો આ ધાર્મિક સંસ્કારો ઉતરી ગયા તો જરૂર મા બાપનું સન્માન કરશે, સેવા કરશે. નહીતર સુંદરસાજી આજે સમાજમાં એ સંસ્કારો નથી રહ્યા. જો દીકરાઓ પહેલાના જમાનામાં 4 વડીલો, અમારા પેલા દાદા ત્યાં ખબર તો ગોદીને બેઠા તો જુઓ, એવા 4 દીકરા કોઈ ત્યાંથી આગળથી નીકળવા માટે આમ વિચાર કરતા ત્યાં દાદા બેઠા નો નીકળાય. પણ આજે તો એવા 4 ઘડિયાળી વચ્ચે નાગામ નાગી કાર બોલતા બી આજના છોકરા વિચાર ના કરે. સંસ્કારો નથી રહ્યા ભાઈ. ક્યાંથી સુંદર સાજી રહે કે તો ત્યાંથી પિતાજીને એવું લાગ્યું કે દીકરો સાધુ મહાત્મા બની જશે. અને કેવું એમ, જો રાત્રે અહીંયા સત્સંગમાં દીકરો આવ્યો હોય, આ સાવન ચાલન જો ભજન સત્સંગમાં ગયા હોય ને તો હવે એના માં કે એના પિતાજી કે એમ બધા ત્યાં આ મોટી ભગતની મોસલી બની એવું તો રાતે મોઢા લગ્યા હોય. તમે બોલા ખાઈ જાય કરીને એમ પેલા બિચારાને જગાડે. અને રાતે દારૂ પીને જુગાર રમીને આવ્યો હોય તો વળવાનો છે. અને એનો ભાઈબંધ કોક આવ્યો હોય જગાડવા તો ભાઈ જગાડે ને તમારા દીકરા, હા રાતે 2 વાગ્યા ઊંઘવા તો જી કે છે ભાઈ, એ પોહાય. પણ સત્સંગ ભજનમાં જાય નો પાયા. પણ જો સુંદર દીકરાઓને મોકલો, જ્યાં બી જે બી સત્સંગ ચાલતું હોય, કોઈ બી મંદિરમાં ક્યાંય બી જાઓ, સેવા કરજો, પણ ત્યાં જાઓ કાંઈક ને કાંઈક ત્યાંથી લઈને આવશે. અને એ ઘરમાં પવિત્રતા, સંસ્કારો જળવાશે કે છે. એટલે દેવચંદ્રજી વિચાર્યું છે કે ભાઈ ત્યાંથી દેવચંદ્રજીના પિતા વિચારે છે કે દીકરાને ધંધામાં લગાવી દો. તો દીકરો ધંધામાં લાગી જાય એટલે એમ કહે છે કે તું મારી જોડે હાલ કચ્છ, હવે ધ્યાનથી એમનો શું ધંધો હતો તો ભાઈ આપણા ગુજરાત કચ્છમાંથી હાથી ઘોડા ઊંટ ખરીદી અને ત્યાં પાકિસ્તાનની અંદર અહીંથી લઈ જાય ઓછા ભાવમાં, ત્યાં વધારે ભાવમાં વેચી મારે. તો સોદાગરીનો ધંધો, લે વેચનો ધંધો. ત્યાંથી સામાન લાવે, અહીંયા ડબલ ભાવમાં વેચે, અહીંથી સામાન લઈ જાય ત્યાં ડબલ ભાવમાં વેચી દે. બસ આવું સોદાગરીનું કામ કરતા હતા. એટલે એ વિચારે દીકરો આવી જાય, ધંધો શીખી લે તો મારા પછી એને જ અંબારવાનો છે. એટલે દીકરો ના પાડે, પિતાજી મને ધંધા બંધામાં રસ નથી. તો બહુ ભગવાન છે કચ્છમાં. તો અહીં તો એક જ મંદિરમાં રોજ જાઉં છું ને, ત્યાં તો બહુ મંદિરો છે, બહુ ભગવાન છે, બહુ કથા. હાલ ભગવાનને જોવાતું હાલ પિતાજી બહુ મંદિર છે. ત્યાંથી લાલચથી દીકરાને લાવે છે, ભગવાન મંદિરના કથાની લાવે છે. દેવચંદ્રજી આવે છે ત્યાંથી. પિતાજી કહેતા હતા હું પહેલી વાર આવ્યો છું, ફરી વાર આવે તો ધંધો બંધો શીખી લે. આફરકામના મંદિરો ભગવાનો બધે જઈ જવા દો. તો કચ્છમાં આવીને એક મંદિરમાં એક ધ્યાનથી એક મંદિરમાં દેવચંદ્રજી હોય. કોઈ જગ્યાએ કથા ચાલતી હોય, કોઈ જગ્યાએ આરતી ચાલતી હોય, કોઈ જગ્યાએ પૂજન ચાલતું હોય, કોઈ જગ્યાએ સેવા ચાલતી હોય, કાંઈ ને કાંઈ કોઈ ના કોઈ મંદિરમાં પ્રોગ્રામ ચાલતો હોય. દેવચંદ્રજી ધ્યાનથી કહે છે કે જો હું અહીંયા આવી ગયો, ધ્યાનથી જો સત્ય જ્ઞાન વગર, ધ્યાનથી સત્ય જ્ઞાન વગર જો અંધભક્તિ, એટલે તો નહીં મેં આપણી આજે જે મેં પૂજાપાની વાત કરી ને, એ જો સત્ય હકીકતમાં ભક્તિમાં કયો પૂજાપો જોઈએ ને આપણે વાપરીએ કયો પૂજા, તો ભક્તિમાં ઈમાન ઈશ્ક ના પ્રેમ રૂપી પૂજાપો જોઈએ. આ કંકુ કે ચોખા કે નાડાની કે હોપારીની કાંઈ જરૂર ન પડે. જો પ્રેમ દિલમાં ના હોય તો કોઈ ભક્તિ, કોઈ વિધિ કરવાનો મતલબ નહીં. મીરાએ કઈ ને એના દિલમાં પ્રેમ છે, એના દિલમાં ઈમાન વિશ્વાસ છે. નરસિંહના દિલમાં ઈમાન ભરેલો છે કે મારા કનૈયા સિવાય કાંઈ નહીં. એના સિવાય તમે ગમે એટલી વિધિ કરો, ભોગ ચડાય, ફળ મળશે, કાંઈ ના થાય. આ તો કર્મભૂમિ છે. જે પૂજાપો જોઈએ છે એ પૂજાપો દિલમાં જોઈએ ભાઈ. જેમાં અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ, અતૂટ ઈમાન, અતૂટ પ્રેમ, જેની તમે ભક્તિ કરો છો. અને આ જેની કરો છો ને એની પૂર્ણ પહેચાન સૌથી મોટી પહેચાન તો છે ને. હું જેની ભક્તિ કરું એ ક્યાં રહે છે, એ શું કરે છે, એની અંદર કેટલી શક્તિ છે. ધ્યાનથી આ બધી એનો શોભાશીનગાર કહો છે. એના વગર જો તમે કરો તો ભાઈ ધ્યાનથી એ તો કર્મબંધનમાં લઈ જાય. ના તો એ સ્વરૂપની ઓળખાણ, ના તો એની પર વિશ્વાસ છે, ના તો ધ્યાનથી સુંદર, ના તો ઈમાની છે સ્વરૂપ પર. ક્યાંથી ભક્તિ ફળ? એટલે એ પૂજાપાની, એટલે સાચો પૂજાપો નહીં હોય તો એને કહેવાય અંધભક્તિ. અંધભક્તિનું ફળ મળશે, આખું જીવન દૂરદાણી થઈ જાય અંધભક્તિનું. એટલે પહેલા પેલું સત્ય માર્ગદર્શન જોઈએ અને પછી એ માર્ગ પર ચાલાય. દાખલા તરીકે ભાઈ
આપણે જવું છે સાવલી, હોય એમ આપણે જોયું નહીં સાવલી, કોઈ માર્ગદર્શન તો જોઈએ ને કે ભાઈ અહીંથી જાઓ પીપળિયા બાજુ અને ત્યાંથી જમણા હાથ બાજુ ના જતા ડાબા હાથે વળી જજો, 12-14 કિલોમીટર પછી સાવલી આવી જશે. તો જો આ માર્ગદર્શન ના હોય અને આપણે જમણા હાથે વળી જાય ચાલ કરીએ ગમે તેટલું સાવલી આવે, બસ આ માર્ગદર્શન જોઈએ. આ માર્ગદર્શન જ્ઞાન આપે કે ભાઈ તમારે કયા દિશામાં જવાનું છે ને કઈ દિશામાં મૂડવાનું છે. નહીતર તમે આમ જશો તો દેસર ને પછી ટીમ્બા ને બધું આવશે પણ તમારું સાવલી નહીં આવે. એટલે કે છે કે ભક્તિ તો જરૂર કરજો પણ સાચું માર્ગદર્શન હાથે કરજો. એટલે જ્ઞાન જરૂરી છે, પણ પછી આ જ્ઞાન જ્ઞાનથી પરમાત્મા નહીં મળે ક્યારે. આ જ્ઞાનને પ્રેમમાં કન્વર્ટ કરવાનું. દાખલા તરીકે કેવી રીતના, તમને જો કોઈ બી વસ્તુ પરિવર્તન કરતા નહીં આવડે ને તો એનું નષ્ટ થઈ જાય. તમે એક દ્રષ્ટાંત સમજો, એક પાણી લેલો, પાણી ત્રણેય સ્વરૂપ બદલે. ઘન પ્રવાહી ના વાયુ, એ બરફ બની જાય ને તો પોતે ઘન સ્વરૂપ થઈ જાય. એનો ઉકારી દો ને જાનથી ઠંડુ પડે ને તો પ્રવાહી સ્વરૂપમાં થઈ જાય, અને ઉકારો તો વાયુ સ્વરૂપમાં હવાના રૂપમાં અધ્યયનથી થઈ જાય. કે એનું પરિવર્તન તો આ જ્ઞાનને તમે પ્રેમમાં જો પરિવર્તન ના કરી દીધું, આગળ મોટા મોટા જ્ઞાનીઓ આવશે, કેટલા મોટા મોટા અહંકારીઓ લઈને બેઠા છે. જ્ઞાન જો જતી મીરાના જ્ઞાન મળ્યું એને પ્રેમ ઈશ્કી અને ઈમાનમાં પરિવર્તન કરી દીધું. નરસિંહે ઈશ્ક ઈમાનમાં પરિવર્તન કરી દીધું. પ્રહલાદે ઈમાનમાં પરિવર્તન કરી દીધું. જ્ઞાનને તમે પ્રેમમાં પરિવર્તન કરી દો તો તમારું કલ્યાણ કરશે અને બીજાનું કલ્યાણ કરશે. પણ જો આને અહંકારમાં પરિવર્તન કર્યું જ્ઞાનને, તો દુર્યોધન રાવણ જેવી પોતાનું પરિવાર પોતે નષ્ટ અને બીજાને નષ્ટ કરી નાખશે. કેટલા સૈનિકોને મરાઈ નાખ્યા. જ્ઞાન બેધારી તલવાર છે. એટલે આનો ફાયદો શેમાં છે ને, એ સૌથી મોટી વાત છે. કે આજે કહા જાય કે ખોજ કરો. કચ્છ દેશમાં દેવચંદ્રજી આવે છે, ત્યાં ખોજ કરે છે. પિતાજી પહેલી વાર આવે છે, હું જોઈ લઉં તો કે હા ભાઈ જોઈ લે. વેપાર પતી ગયો, પિતાજી પાસે ઘેર આવી ગયા. હવે ઘેર આવ્યા ને, દેવચંદ્રજીનું મન હવે કચ્છમાં લાગેલું છે. મારા ચોપડો લઈ રહ્યા છો, દેવચંદ્રજીનું મન કચ્છની અંદર લાગેલું છે. ઘેર આવી ગયા, જેટલા હગા આવે એટલા ના કામની સલાહ તારા ભણવાની ઉંમર છે, ત્યાંથી કમાવાની ઉંમર છે, હજુ તો આમ કરવાની ઉપર છે. ભક્તિ તો 60-70 વર્ષ 50 વર્ષ પછી થાય. ત્યાંથી કહે છે આ ઉંમરે કોઈ ભક્તિ થાય. દેવચંદ્રજી બહુ જોજો, દેવચંદ્રજી એક એક ગુરુઓને એક એક સંન્યાસીઓને કેવા જવાબ આપે છે. ધ્યાન સુંદર સાજી એમના જે વડીલો આવીને માર્ગ છે ને, તો ભક્તિ તો કે 60 વર્ષ પછી થાય. તો દેવચંદ્રજી તરત જ પ્રશ્ન પૂછે કે તમારી તો 65 થવા આવી, તો ચાલુ કરી દો ને, હજુ કેમ નહીં ચાલુ કરી? જો 60 વર્ષ પછી થતી હોય, ત્યાંથી દેવચંદ્રજી જાણતા હતા કે ધ્રુવ અને પ્રહલાદ 5 વર્ષની ઉંમરમાં ભગવાન મળ્યા છે. કોણ ક્યાં ઉંમર પછી થાય? 5 વર્ષમાં બાલ વયે બી તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. ભક્તિ માટે કોઈ ઉંમર કોઈ શાસ્ત્રમાં લખ્યું જ નહીં. હા, આપણા શાસ્ત્રોમાં 4 વર્ણ અને 4 આશ્રમ લખ્યા છે. વનપ્રસ્થા એ લખેલા છે ભાઈ ગૃહસ્થી માટે. અને ધ્યાનથી આપણી ગડબડ ક્યાં થઈ ગઈ, તો આગળ આવશે બધા વિષયો. કે આજે મોટા ભાગની ગડબડ ક્યાં થઈ? ધ્યાનથી સુંદર સાજી કે સંન્યાસી જીવનના સંન્યાસીઓના આખા નિયમ અલગ છે, અને ગૃહસ્થ જીવન જેમ આપણે ગૃહસ્થીમાં આવીએ, પતિ પત્ની સંસાર વાળા છે, આપણા નિયમ અલગ છે. આજે આપણા નિયમો સંન્યાસીઓ લઈ લીધા, સંન્યાસી નિયમો આપણે લઈએ છીએ. ગડબડ તો નિયમિક થાય છે. એમના આખા નિયમ અલગ છે. જોજો આગળ આવશે તો હળદ્વારમાં ત્યારે વિષયો લઈશું સુંદર કે એમના કયા નિયમ છે, આપણા કયા નિયમ છે. શાસ્ત્રોમાં એક એક વાત લખેલી છે આપણા બધાની માટે. તો હવે દેવચંદ્રજી ધ્યાનથી આ બધી સલાહો દેવચંદ્રજીનું મન માને નહીં. દેવચંદ્રજી અહીં રહીશું તો જેટલા કોઈ આવે, મામા આવે, કાકા આવે, દાદા આવે, આ બધા નકામની સલાહો હાલી જાય. દેવચંદ્રજીનું મન માને. એના કરતા તમે ઘર બહાર બધાના ત્રાસથી એકવાર ઘર બહાર છોડીને જતો રહો અહીંયા અને કચ્છમાં જઈને પરમાત્માની ખોજ કરી. પણ વચ્ચે મોટું 210 કિલોમીટર તો 232 કિલોમીટરનું રણ આપણે તમે કચ્છમાં જઈને આવી રણમાં દેવચંદ્રજીએ પાર કરી હતું. એમ 200 કિલોમીટર એક રાતમાં પાર કરવું પડે. બીજે દિવસ ઉગી જાય ને, બપોરે 12-2 વાગે સુધી તમને ગરમીથી માર નાખે. 56-57 ડિગ્રી ગરમી થઈ જાય ત્યાં આગળ એ રેગિસ્તાનમાં, જ્યાં પાણી હરખું ન મળે. એક અને રેગિસ્તાનની મુસાફરી રાતમાં કરવાની હોય, રાતભરમાં પાર કરી લેવું પડે. રાત્રે ઠંડક થઈ જાય, જેટલું ગરમ થાય ને એટલું જ વધારે ઠંડુ થાય. એમ તો દેવચંદ્રજીને ખબર પડી કે ગામનો રાજા છે, એ રાજાના દીકરાનો ખાંડુ વિવાહ કર્યું છે. ચોર ડાકુ લૂંટારા બહુ હતા.
તો પૈણી ના આવે ને તો સોનું ચાંદી ઝવેરાત જે દહેજ મળ્યું હોય ને એના માટે મારી નાખતા. એટલે એ બીકના લીધે ખાડું પીવાની પ્રથા ચાલી હતી. ધ્યાનથી સુંદર સાજી કે આપણા હિન્દુ ધર્મની ધ્યાનથી હિન્દુ ધર્મની અંદર લગભગ 9 પ્રકારની લગ્ન વિધિની માન્યતા છે. આપણે તો એક વિધિ કરીએ તો આપણે વિરોધ કરીએ, આ વિધિ કરીએ છે, જેમ કે સ્વયંવર લગ્ન છે ને, રાજાઓ કર્યા છે સ્વયંવર લગ્ન. ઘણા તો સ્વયંવર નહીં, કોઈ સ્ત્રી એમ કે મન વચન કર્મથી તો હાથ સ્વીકારી લેવાની. 9 પ્રકારની લગ્ન વિધિના આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર વર્ણન છે. એમાં ખાંડુ વિવાહ પ્રથાનું બી વર્ણન છે શાસ્ત્રોની અંદર. તો ધ્યાનથી એ તો મારી ના નાખે એ બીકથી ખાંડુ વિવાહ. તો હવે ખાંડુ વિવાહ જતા હતા કચ્છમાં. દેવચંદ્રજી પૂછે કે જોન હાથે હું કચ્છ જતો રહું, ઘેરથી ભાગી જવાનું હતું. તો ઘરની અંદર છે ને ભાઈ એક એ વખતે પાપની જેમ થોડી બેગો ભર દેવાની, એક આવું કપડું લીધું અને એમાં પોટલી બનાવી દઈ, ઘી ગોળ શક્કર પૈસા થાળી વાડકી લોટો ને બધું મૂકી દીધું, રસ્તામાં જે જે જરૂર પડે. અને હવે તો ભાગવાનું છે. ધ્યાનથી સુંદર સાજી ભાગતા પેલા વજીરને મળવા જાય છે કે તમે જોન લઈ જવાનું. વજીર ક્યાં હું જવાનું છું? દેવચંદ્રજી કે હું તમારી જોડે આવું તો કે હા આવજો. તો ઓલે ક્યાંક ભાઈ ધ્યાનથી તારી જોડે કોઈ સવારી તો વ્હીકલ છે, મતલબ બાઇક ભાઈ આપણે તો આજે બાઇક કે ને હાથી ઊંટ કે ઘોડે એવું કશું ખરું છે રેગિસ્તાન પાર કરીએ તો કે ના. એટલે પેલો વજીર પૂછે તું તો શેમ આવીશ? તો કે મારે તમારા હાથી ઘોડા ઊંટ પર બી આવું નહીં, હું તમારી પાસે દોટ મૂકીને આવી છે એમ કે. તો 200 કિલોમીટરનું રેગિસ્તાન પાર કરવાનું, ઊંટ થાકી જાય એમ કે દોટ મૂકીને આવે એટલે પેલા વજીરે એવા દેવચંદ્રજી ગાય છોકરા ફોન બંધ પડે છે કે નહીં ગયો આવતો નહીં તો મારી હાથે કે છે. દેવચંદ્રજી ધ્યાનથી સુને આ પ્રસંગ રાજ્ય જાણી જોઈને બનાવતો. રાજ્ય કોઈ વાર વડ ખવડાવો પણ એ કામ લાગશે. આગળ દેવચંદ્રજી પૂછવા ગયા ને તો ઓલો વજીર તો જવા આગળ ઓળખી જશે. પૂછવા જ ન ગયો હોય તો ભલે એકવાર દાંત ખાવો પડ્યો. ધ્યાનથી પણ બીજે દિવસ સવારે વજીરે ઓળખી લીધે ને કે હા મને જોજો સુંદર સાજી એમ. કારણ કે રાજ્ય અમુક વાર દાંત ખવડાવો, અમુક વાર ભોડાવો, પણ એ હારા માટે હોય. ધ્યાનથી સુંદર સાજી તો દેવચંદ્રજી આવતો વિચાર કે ખોટું વજીરને પૂછવા જો, મારો એમના ઊંટ પર બેહવું નહીં, મારે એમનું કશું જોઈતું નહીં, મારે દોટ મૂકીને જવાનું, એમાં પૂછવા શું જવાનું હતું? આ જઈને મેં ભૂલ કરી, પણ ભૂલ નહીં કરી, સારું કર્યું છે સુંદર સાજી. આપણને ઘણી વાર એવું લાગે કે મેં ભૂલ કરી, ના સારું થતું હોય. ધ્યાનથી તો હવે શું થયું કે જે દિવસે જાન બીજે દાડે નહીં કરવાની હતી, માતા પિતા ઘરની બહાર બેઠા છે. ધ્યાનથી ઉમરકોટ ગામની અંદર દેવચંદ્રજી આની દીકરી જોડે લગ્ન કરી, આ કરીએ, પેલા સંબંધની વાત કરો, ઓલા દેવચંદ્રજીને પૈણાવાની વાત કરો છે. દેવચંદ્રજી વિચારે છે કે આ માતા પિતા જો નીકળી જાય એથી આગા પાછા થાય તો પોટલી બોતલી તૈયાર છે, દોડ નીકળી જાવ. તો માતા પિતા છે ધ્યાનથી એટલા વાતો મશગુલ છે. જાન બાર તો નીકળી ગઈ, સાંજ પડી ગઈ એટલે માતાજી કે હું રસોઈ બનાવું, પિતાજી કે હું ગામમાં ઓટો મારીને આવું. પિતાજી ગામ બાજુ ગયા, માતાજી ઘરમાં રસોઈમાં મશગુલ ગયા. દેવચંદ્રજીનો ચાન્સ મળી ગયો, દેવચંદ્રજી પોટલી લઈને ભાગ્યા. ધ્યાનથી સુંદર સાજી જેવા ભાગ્યા ને એટલે પૂછું કોઈ મળે ભાઈ જાણ કે જો પેલું આમ ધૂળ ઉડે છે ને, ડમરીઓ ઉડે છે ને, રેગિસ્તાન દળ ઉડે છે ત્યાં લગી જાણ કે દેવચંદ્ર જલ્દી દોડવાનું ચાલુ કર્યું, જલ્દી પકડી લઉં, જલ્દી પકડી લઉં, જલ્દી પકડી લઉં. હવે તો 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક લગી દોડવા છે. કેટલું દોડ થાકી તેમાં અંધારું પડી ગયું. જેમથી ચોર ડાકુ લૂંટારાની બીક હતી, કારણ કે જે આવતા પિતાજીની હાથે એકવાર મુસાફરી કરી ચૂક્યા છે. એટલો ભયાનક પવન આવો ને રેગિસ્તાનમાં, ધ્યાનથી એટલો ભયાનક પવન આવો ને રેગિસ્તાનની અંદર તો આ બાજુ રેતીનો ઢગલો હોય તો ઉડીને આ બાજુ ઢગલો થઈ જાય. અને આ બાજુ અમે ગયેલા ને તમારે ગાડી ચાલવી, આમ પવન આવે કે ગાડી પાછી પડે. અને પેલા ડુંગર પર, કારો ડુંગર પર જેલા તો ચુંબકીય ડુંગર, ગાડી ના ચાલે એમ, ચોટી જઈને છે એમ. અમને એવું પેટ્રોલ ગેસ પરથી જુકશું એમ, પણ ખબર નહીં ત્યાં એવું ચુંબકીય છે એમ, તો લોખંડને ખેંચ જ એમ કે છે. ત્યાંથી અમને કોના બધાએ કહ્યું, પણ અમે એવી અંધશ્રદ્ધામાં મોણીએ નહીં. પણ ત્યાં જઈને જાતે જોયું ને ત્યારે ખબર પડી કે ના સાચી વાત છે એમ. તમે ગમે તો એક્સિલેટર લાવો, ગાડી હેડ જ ત્યાં આગળ, અને હોની સ્પીડ હોય ને ત્યારે મોડ 20ની સ્પીડ પર જાય, એટલું એક્સિલેટર દબાઈ રાખ્યું હોય ને તો એમ કે તમે ગડબડ થઈ જાય, શું ગાડી એમ તમને એવું લાગે બગડી ગઈ છે એમ, એક પ્રોબ્લેમ થઈ ગયો. પણ હકીકતમાં આખો ઇલાકો ચુંબકીય છે અને એ લોખંડની ગાડીઓ હોવાના કારણે ખેંચે છે ત્યાંથી, અને એ પાકિસ્તાનની બોર્ડર પર છે. તો ત્યાં દેવચંદ્રજી જીવા દોડ્યા. અંધારું થઈ ગયું, અંધારું થયું તો વોટ દુખવા, ધ્યાનથી ડર લાગવા, થોડું ચોર ડાકુ લૂંટારો આવશે તો તમે જે ઈચ્છા કરો ને રાજ્ય એવા જ રૂપમાં આવે. રાજ્ય કે ચોર ડાકુ લૂંટારો આવશે તો ધ્યાનથી અંધારું, હજુ તો અંધારું ભરબોકરું હજુ તો છે ને, કેવું અંધારું છે ખબર છે કે ભાઈ કોઈ
25, 20, 30 ફૂટ લગી કોક હોય તો દેખાય એવું હજુ ભરભોખરા જેવું અંધારું છે એટલામાં દેવચંદ્રજીને ભાસ થયું કોક આવે છે ત્યાંથી હજુ તો દેખાય છે કે યાર આવે છે તો ચોર ડાકુ લૂંટારા જેવો જ કોક છે દેવચંદ્રજી ક્યાંક દોટ મૂકીને નાહી જાવ પણ હવે 3 કલાક દોડ્યા પછી તો કોઈ એનર્જી નહીં રહે કે દોડીને ભાગીને નાહી જાવ એમ ધ્યાનથી સુંદરજી હવે આવું વિચારતા હતા દેવચંદ્રજી એટલામ તો હવે તો સુંદરસાજી એટલું દોડે છે ને તો ત્યાંથી જેટલું દોડે એટલો શ્વાસ વધારે લેવો પડે કેમ કે આપણા ધ્યાનથી આપણા તમે જેટલું બી કામ કરો ને એમ કારણ કે તમે દોડો એટલે તમારા અવયવનો ઓક્સિજનની વધારે જરૂર પડે હવે તમારે શ્વાસ એટલે જરૂર પડે છે તો તમારે વધારે ઓક્સિજન જોઈએ છે તમારા બોડીને એટલે તમને શ્વાસ ચડી જાય બોડીને જેટલો જોઈએ એટલો ઓક્સિજન ધ્યાનથી સુંદર દેવચંદ્રજીને એટલો બધો ધ્યાનથી હવે વધારે ઓક્સિજન લેવા માટે તમારે શ્વાસ વધારે લેવો પડે હવે શ્વાસ વધારે લો ને તો શું થાય કે ભાઈ ક્યારે શ્વાસ ના ડીખોલે ક્યારે અન્ન ડીખોલે એની ભાન ના રહે તો ઘણી બધી હવા પેટમાં જતી રહે અને પેટમાં જવાના લીધે સૂલ ફૂંકે તમને પેટમાં દર્દ ઉપડે દેવચંદ્રજીને એવું થયું એમ કે પેટમાં હવા ભરાઈ ગઈ ધ્યાનથી હવા ફેફસામાં જવી જોઈએ એની જગ્યાએ જઠરમાં આંતરડામાં જાય છે એટલે ધ્યાનથી દેવચંદ્રજીને સૂલ ફૂકે તો પેટમાં દુખાવો બી ઉપડ્યો છે જોરદાર ધ્યાનથી જેનો ભૂર ફૂકે ને ધ્યાનથી ભૂર ફૂકે જાય એમ એવું કહેવાય કે તો દેવચંદ્રજી ધ્યાનથી એટલામાં રાજજી ખરા ને એ ચોર ડાકુ લૂંટારા એક પઠાણના વેશની અંદર સામે આવીને ઊભા થઈ જાય છે કે જે એ ચોર મોકો મારેગા દેવચંદ્રજી વિચાર ચોર છે સુંદરસાજી કોણ છે પરમધામની શ્યામાજી જે પોતાના પ્રીતમને ગોતવા માટે નીકળી છે પોતાના આત્માને ગોતવા નીકળી છે પોતાના મૂળ પ્રશ્ન હું કોણ ક્યાંથી આવ્યો ને મારો માલિક કોણ કોને આ સંસાર બનાવ્યો ઈ ગોતવા નીકળી છે ને એ સ્વયં અને કોણ પાછું પરમધામના પંચાનંગના સિંહાસન પર આજે સમાજની અંદર બહુ ગાદી પૂજા બોલો છો ને સુંદરસાજી ગાદી પૂજા કરવી હોય તો કોણ રોજ ચર્ચામાં આપણે બોલે છે એક ગાદી તાપર 5 સુંદરજી ઈ ગાદી તકિયા પર જે બેઠા છે એનું પૂજન કરો ને મારા સાથીઓ તમને બહુ ગાદીઓ વાળી હોય તો તાપર બેઠે શ્રી જગલ બિહારી એનાથી મોટી કોઈ ગાદી કરી આપણે તો આ ગાદી મોટી ના ગાદી મોટી ના ગાદી મોટી વાણીમાં એ ગાદીનું વર્ણન છે કે જેની પર રાજજી શ્યામાજી જે એક ગાદી પર બેઉ બેઠેલા છે સિંહાસન પર એક બાજુ કોણ બેઠું છે રાજજી છે એક બાજુ શ્યામાજી છે એની ગાદી પર એક હાથે બેહવાવાળી એના આજે ઓળખી નહીં હકીકા કોણ છે એક જ સિંહાસન પર બેસવાવાળી જેની હવે આજે ચોર ડાકુ લૂંટારો બનીને ઉભો થઈ ગયો છે વિચાર તો ચોર મને મારશે પરમધામમાં હોય તો નુરીધનથી એનો હાથ પકડી લાગે બી કે આમને મારવાનું છે હવે તો એવું સ્વરૂપ ધારણ જો બીવડાવો રાજજી બીવડાવો સુંદરતાજી ધ્યાનથી કહે છે પણ બીવાનું નહીં એનાથી કહે છે નહીં બચડે કાઠોર એવું પહાડ જેવું સ્વરૂપ છે ભાઈ હટ્ટો કટ્ટો એવો માણસ છે ને કે ભાઈ આ બચવાનો તો કોઈ ઉપાય છે નહીં કે હું નાનું બાળક છું અમે આ તો પહાડ જેવું અમે માણસ છે મેરા કછું ના ચલ હે અને આ એવો પહાડ જો એને મારી જોડે કોઈ જો ના ચાલો અમે એક હાથે આમ ફેટ પકડીને આમ પણ ચોખ રાખે અને આમ નાખે ને તો પેલા ટેનિસ બોલ ની જેમ જેટલા દૂર પડી ખબર ના પડે કે કોઈ બચવાનો ઉપાય નહીં કે છે કે મારું જોર છે ચાલે એવું નહીં મુજ ગઈ દિસ ઓર તો દેવચંદ્રજીના ડરના મારે બુદ્ધિ ફરી ગઈ સુંદરજી એક ડર અને એક ક્રોધ આ બે વસ્તુ એવી છે કે તમારી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે એટલે ડરમાં ફેસલો નહીં લેવાનો ક્રોધમાં ફેસલો નહીં લેવાનો અને બહુ ખુશમાં હોય તો નહીં લેવાનો સુંદરજી ત્યાંથી કે કારણ કે એ વખતે બુદ્ધિ ફરી જાય કે છે इतने में आए गया એવું વિચારતા હતા એટલે આમ તો રાજજી અમે આઈને ઊભા થઈ ગયા होए गई मुलाकात રાજજી અને દેવચંદ્રજી મતલબ કે રાજજી શ્યામાજી આમને સામને થઈ ગયા देखत ही दशरथ भाई દેવચંદ્રજી જોઈને જ ડરે છે થર કાપે છે પરમધામ હોય તો કાપે અહીંયા રેગિસ્તાનમાં કેવું ડરાવે છે દેવચંદ્રજી પાણાની જેમ તકરા છે કે દે वह कहने लगा बात હવે ત્યાંથી સુંદર છે જે હામેથી વાત પહેલી ચાલુ થાય ને એટલે સમજી લો રાજજી જ છે જોજે અહીંયા પહેલા રાજજી બોલે છે અને શ્યામજીના મંદિરમાં દર્શન આપશે તોય રાજજી બોલે છે અને ઇન્દ્રાવતીને જો બોલે જેટલા પરમહંસો મળ્યા ને પહેલી રાજજી શરૂઆત કરે બોલવાની આપણી તો થાય જ નહીં શરૂઆત ત્યાંથી હવે રાજજી શરૂઆત કરશે કે જે
ये भेष सिपाही રાજ્ય का સિપાહીનો ભેસ લઈને આયા હતા कमर कटारी तलवार તો કમરમાં કટારી હતી કમરમાં તલવાર હતી કે છે मोह दाढ़ी हाथ बरसी પરમધામમાં દાઢીનું વર્ણન છે કોઈ જાણ કે છે મોં પર દાઢી છે અને હાથમાં બરછી એટલે ભાલો છે કે છે ऐसो भेष ल्यावन આવો ભેસ हार બોલાઈ અને શ્યામાજીની સામે આવીને ઊભા થઈ ગયા છે मुख से आए वचन આઈ અને શ્યામાજીને શું કહે છે कहे छोड़ो कमर तलवार કે ઓય છોકરા એમ ગુસ્સાનો અવાજ ઓય છોકરા તલવાર લાય કેમ કે ડર જ ડરમાં કઈ તલવાર બલવાર મારી ના દેતો અને મારો તો એમય ચો વાગવાની છે ભાઈ રાજ્ય કે વાગવાની છે તલવાર તોય કે છે એ છોકરા તલવાર લાય કે છે તારી मुंह बुंदा दहशत से દેવચંદ્રજી થથરતા હું કરવું ના કરવું આમ થથરતા તલવાર તો હાથમાં આપી દીધી કે છે कछु न आयो विचार કશું વિચાર બી નહીં આવતો શું કરવું ને શું ના કરવું કે છે રાજ્ય આવે ને તો આવી હાલત કરી નાખે આપણી કોઈ વિચાર ન આવવા દે એવા તમને ડરાઈ દે કે છે तुरंत तलवार छोड़ તરત જ के કમરમાંથી તલવાર છોડીને दई हाथ में श्रीराम બોલો શ્રી પ્રાણનાથ. જો લખો વાળો એમ કે છે કે મારા હાથમાં આલી હતી હું અમે તો દઈ હાથ મે શ્રી અને રાજ્ય વિતક લખી છે કે છે દેવચંદ્રજી તલવાર હાથમાં આપી દીધી कहा छोड़ तू હવે કે गांठड़ी છે પેલી ગાંઠડી જેમાં વાસણ થોડું કરિયાણું થોડા પૈસા કપડા ભરેલા હતા ને એ તારી ગાંઠડી લાઈ કે છે તો ગાંઠડી બી આપી દીધી કે છે ये बातें देखी इनका દેવચંદ્રજી ગાંઠડી બી આપી દીધી तब जाना मुझे मारेगा દેવચંદ્રજી શું વિચારે છે કે લૂંટી લીધો મને એક તલવાર હતી એ લઈ લીધી અને ગાંઠડીમાં જે સામાન હતો એ લઈ લીધો હવે તો કશું ને હવે તો શું મારી નાખશે કે છે કારણ કે કોઈ લૂંટી લે બધું પછી તો મારી નાખે ને કે છે उन्होंने कहे सुकन ત્યાંથી તો શું સુકન રાજજી કે છે पिछाई पिछोड़ी તો सुआए રાજજી આયા હતા ને એ કમરમાં એક પીછોડી કપડું પહેલાના જમાનામાં કમરમાં કપડું વગેરે ગુજરાતી પિક્ચરોમાં હીરો બોલતા કે છે તો શું હતું એ કપડું છોડી ત્યાંથી એને પીછોડી કહેવાય રાજ્ય આસમાની રંગની પીછોડી છે ને સુંદરસાજી તો એ પીછોડી હતી ને એ પોતાના કમળમાંથી છોડી અને રેગિસ્તાનમાં રેતીમાં બિછાવે છે મતલબ પાથરે છે અને પછી રાજ્ય કહે ઓય છોકરા આની પર ઊંઘી જાય હવે ધ્યાનથી સુંદરસાજી દેવચંદ્રજીને એ પીછોડી પર ઊંઘાડે કેવી હાલત થઈ છે કારણ કે એક તો તલવાર છે ભાલો છે હાથમાં અને ઓલે ઊંઘાડે દેવચંદ્રજી કહે છે કે આવું પગ કાપવાનો છે માથું કાપવાનો છે કે હાથ કાપવાનો છે પેલો કેવા થથરતા છે દેવચંદ્રજી અને તલવારથી પગ નહીં કાપવા માથું નહીં કાપવા હાથ નહીં કાપવા તો આવું શું કાપવાનું છે ભાલો તો પેટમાં આમ ગાળી જ દેવાનો છે ભાઈ ઉભે ઉભે જ બાંધ નાખીને કહે છે ઊંઘાડીનું કામ મારે છે કેટલા વિચારો એક પલમાં દેવચંદ્રજીને આવી ગયા છે એ તો એ જાણે અને હવે ઉભા રહ્યા છે એ જાણે ધ્યાનથી સુંદરજી આ બધા જ વિચારો દેવચંદ્રજીને ચાલે છે तब कांपने लगा मन દેવચંદ્રજી કાપે છે થરથર કહો તો ઊંઘાડીને મારવાનો છે ભાલો પેટમાં ગલ દેશે ગરદન કાપવાના છે કે છે बरसी हाथ पकड़ के ઓર પછી દેવચંદ્રજી ઊંઘી ગયા ને તો બરછી આમ કરીને રાજી જોડી જે ઊંચી કરે છે બોલે ને દેવ જો કેટલું બધું ડર આવે છે ડરની બી કોઈ હદ હોય સુંદરસાજી પરમ ખબર છે પરમધામમાં ડરાવવાનું મળશે ભાઈ જેટલું ડરાવવું હોય એટલું ડરાયેલો ધ્યાનથી શું એટલે આવું કરે છે સુંદરસાજી ધ્યાનથી તો ભાલો લઈ દેવચંદ્રજી ઓખો બંધ કરતો કહો તો દેવચંદ્ર છેલ્લે ખબર નહીં કોને યાદ કરતા છે કહો તો ભાલો પેટમાં કહે રાજ્ય ભાલો દેવચંદ્રજી હતા ને એ જોડે રેતીમાં ઘુસાડી દીધો ધ્યાનથી દેવચંદ્રજીને તો હજુ પેટમાં ભાલો આવશે પણ પેટમાં તો ન ગયો જો તે રેતીમાં ઘુસાડી દીધો અને રેતીમાં ઘુસાડ્યા પછી કે છે एक साथल पर दे તો એક पाया હાથમાં ભાલો કાંઈક દૂર હતો ને ભાલો રેતીમાં રોપી અને પછી કાંઈક બધો ભાર દેવચંદ્રજી પર નતો હાલવાનો ભાલા પર હાલવાનો હતો ને તો એક હાથમાં ભાલો હતો અને એક છે ને એક પગ દેવચંદ્રજીના આ જાંઘ પર મૂકે છે અને પોતે પ્રેસ આપે છે મતલબ કે વજન આપીને દબાવે છે बोझ दिया शरीर બોજ का એટલે રાજજી પોતાનો બોજ જોઈએ સુંદર છે આ છે રાજજી ડરાવો અને પછી પોતાનો બોજ આપો તો સંસારનો બોજ બહુ ઉઠાયો તો મારો બી થોડો ઉઠાઈ લે એકલો સંસારનો બોજ એકલો તો ઉઠાવવા નહીં આવી તારી આત્માનો માલિક છે ને એનો બી બોજ થોડો ઉઠાઈ લે થોડા એના બી કામ કરી લે જીવનની અંદર એનો હિસાબ દેવાનો છે ને આપણો સુંદર સાજી
તો જરા એ બી કામ કર લે. મતલબ કે બોજ આપે છે ને એ બોજ એવો બોજ છે ને કે આ એ જેને પરમાત્માનો બોજ ઉઠાયો એના ત્રિલોકના તમામ આદિ વ્યાધિ ઉપાધિ મુસીબતો બલાઓ કે છે એ બધી બલાઓ દૂર થઈ જાય, તમામ દુઃખ દૂર થઈ જાય. દેવચંદ્રની તો જોજો પેટનું દુઃખ દૂર થઈ જશે કે છે દર્દ ભયા કछु હલકા. રાજજી પૂછે છે એક બાજુ બોજ આપ્યા પછી અહીંયા વજન આપે જેને એક્ટિવ પ્રેશર આજની ભાષામાં કહેવાય. ધ્યાનથી સુંદર સરજી ઘણી એવી માન્યતા તમને માથું બહુ દુખતું હોય, કોઈ વાર બહુ ચાલ્યા હોય, પાવાગઢ ચડીને આવ્યા હોય તો ધ્યાનથી તો પગ દુખવાના ચાલુ થઈ જાય. કોક તમને દબાયા સારું લાગે. આ એક્ટિવ પ્રેશર છે, માથું દુખતું હોય દબાવો તો સારું લાગે. કેમ કે એ જગ્યાનું તમને દબાવો ને તો લોહીનું સર્ક્યુલેશન વધી જાય. તો લોહી સર્ક્યુલેશન વધી જાય એટલે નવું લોહી જલ્દી આવે તો તેનો દુખાવો દૂર થઈ જાય. જેમ પેટમાં અબ જેવું કોઈ હોય ને તો ધ્યાનથી તમને ચોરે એટલે સારું લાગે. કોઈ બી ભાગ દુખતો હોય ચોરે તો સારું લાગે. આ તો વૈજ્ઞાનિક કારણ છે. ધ્યાનથી સુંદર છે એટલે દબાવે છે ને તો દેવચંદ્રજી ધ્યાનથી હવે રાજજી દેવચંદ્રજીને પૂછે છે કે ભાઈ ધ્યાન આ બાજુ બોલો શ્રી પ્રાણનાથ. હવે પેટમાં દુઃખ હતું, ધ્યાનથી દર્દ હતું એ ઓછું થયું કે ના થયું કે દે फिर दूसरी जांग मूल में. તારે ધ્યાનથી હવે દેવચંદ્રજી ડર ના મારે એટલોય વિચાર નહીં આવતો કે મેં તો આને કહ્યું જ નહીં કે મને પેટમાં દુઃખ છે, આમ કેમ નહીં ખબર પડી. એટલે હમેથી પૂછે છે કે દુઃખ ઓછું થયું કે નહીં યાદ સુંદરજી. વિચારો દેવચંદ્રજી હજુ કમ્પ્લેન નહીં કરી કે મને આ કેવો ડોક્ટર છે વગર જાણ્યા વગર કે તો દર્દ મીટાવે છે. આ એ ડોક્ટરના ચર્ચામાં આપણે તમારે કહેવું ના પડે, માગવું ના પડે સુંદરજી. તમારા તમામ દુઃખ બિન કહે સુંદર સાજી એ મિટાઈ દે છે. આ એ રાજજી છે સુંદર સાજી. તો ધ્યાનથી દેવચંદ્રજી કહે છે કે જો બીજી બાજુ છે થોડુંક દુઃખ 50% ઓછું થઈ ગયું તો બીજી બાજુ જાંગ પર કહે છે સુંદર સાજી ધ્યાનથી દબાઈને અહીંયા એક્ટિવ દબાઈને જે થોડું વજન આપે છે. फिर पूछा क्या ફરી खबर. પૂછે કે હવે દર્દ રહ્યું કે ના રહ્યું કે છે सुन मीठा का જે ફૂલ ચડી તું ને તમામ દર્દ ઓછું થઈ ગયું, શરીર એકદમ હલકું ફૂલ થઈ ગયું, શરીર દુખતો જતું રહ્યું પણ સુંદર સાજી 3-4 કલાક જે દોડ્યા છે ને એ થાક બી દૂર થઈ ગયો. રાજજી દુઃખ દૂર કરે છે, થાક દૂર કરે છે. તમામ સુંદર સાજી રાજજી તમારી પલ પલ ચિંતા કરે છે. જે એના માટે નીકળે છે એને કહે છે पिछोड़ी कमर बंधाई હવે ત્યાંથી के. સુંદર સાજી દેવચંદ્રજી ઊભા થઈ ગયા. હવે જે રેગિસ્તાનમાં જે પીછોરી પોતરી હતી ને જે રેતી પર એ ખંજેરી દેવચંદ્રજીના કમરમાં બંધાઈ દીધી. એટલે રાજ્ય પોતાની શક્તિઓ દેવચંદ્રજીને આપી દીધી સુંદર. કારણ કે હવે આખી રાત હજુ હમી વચ્ચે સવારે 4-5 વાગ્યા લગી હવે દોડવાનું છે. દેવચંદ્રજી દોડીએ કે તો રાજજી દોડીએ કે મતલબ કે પોતાની શક્તિઓ ત્યાં આગળ આપી દીધી બધી. तब जान्या श्री હવે देवचंद्र जी. દેવચંદ્રજી ધ્યાનથી હવે દેવચંદ્રજીના મનમાં ઓર એક વિચાર આવવા લાગ્યો. જોજો આ વિચારો તમને મને આવવા જ જોઈએ જરૂર. ક્યાં છે કેવા વિચાર આવે છે? ये मारे नहीं क्यों एक. ચોર ડાકુ તો છે, સામાન તો લૂંટી લીધો, તલવાર બલવાર બધું લઈ લીધું પણ ભલો હારો ડાકુ છે કે છે મારશે નહીં. મોતથી તો આપણે બચી ગયા, નહીં તો મારવાનો હતો ઊંઘાડ્યો તાર જ ભાલો કાઢતો પણ મારે નહીં કે છે એટલું સારું છે કે છે. बंदी खाने रख के. પણ હવે શું કરશે? પહેલાના જમાનામાં શું માણસોને વેચી મારતા, ગુલામ બનાવતા. કોઈ માણસને પકડી ધ્યાનથી તો 100-500 રૂપિયા વેચી મારે કે આજથી આ તારો ગુલામ. તો આવો મને બંદીખાને બનાવશે એટલે ગુલામ બનાવશે. ધ્યાનથી સુંદર સાજી અને રાજજી તમને મને ગુલામ બનાવવા જ આવ્યા છીએ, આયા છે આ સંસારમાં અને આ બીતા કઈ ગુલામ બનાવવા માટે. અને ધન છે જે આ સંસારની માયાની ગુલામી કરવી એના કરતા તો પરમાત્માની ગુલામી કરવી 100 દરજે સારી. એ માલિકની ગુલામી કરી લો ને ભાઈ. સંસારમાં આપણે કેટલોના સલામો ભરીએ, કેટલોની આગળ જોડીઓ ફેલાઈએ છે, એના કરતા 1000 હાથવાળાની ગુલામી કરી લો કે એના કામ કરી લો કે જે मारने से तो बचाया. મરવાથી તો બચ્યા કે જે अब क्या करावे काम. હવે ક્યાં કરાવે. હવે 1 મહિનો વીતક પછી અહીંયા બેઠેલા કેટલો જોડે શું કામ કરાવે તો એ જાણે ને એ જાણે. એમ નહીં સંભળાવતા. એમ 1 મહિનાનો આ બધો ખર્ચો ને આ બધું નહીં કરતા. તમારા બધાની જોડે એના કંઈક ને કંઈક કામ કરાવવા છે. કેમ કરાવવા છે? તમે એના છો સુંદર સાથી, તમે એની આત્મા છો એટલે તમને 1 મહિનો અહીંયા લાવીને તમને આ બધું સંભળાવે છે. તમારી જોડે એના કામ કરાવવા છે અને ધન છે સુંદર સાથ.
કે જેને પરમાત્મા પસંદ કરી અને એ પરમાત્મા પોતાના કામ કરે છે ને એમને એમ નથી કરાવતો. એ પોતાની બધી જ શક્તિઓ આપે છે અને પછી ક્યાંક જા મારું કામ કરે. એ પરમાત્માની બધી શક્તિઓ તમને નસીબમાં હોય અને એ પરમાત્માની શક્તિઓથી કામ થાય. ધ્યાનથી કેવી રીતના કે ભાઈ પાંડવો મહાભારતના 18 દિવસનું યુદ્ધ જીત્યા હતા, પોતાની શક્તિથી જીત્યા હતા. તો જઈને પેલા બબરીકને પૂછ્યું, પેલો ભીમ કે મેં આટલાને માર્યા, યુધિષ્ઠિર કે મેં આટલાને માર્યા, સહદેવ કે મેં આટલાને માર્યા, અર્જુન કે મેં આટલાને માર્યા. તો કે કોણે યુદ્ધ જીત્યું? તો કે ભાઈ આ તો ભગવાન કે આ તો ઠીક કે છે. આખે આખું યુદ્ધ જોયું હોય ને તો બબરી કે જો આપણે એને જઈને પૂછીએ કોને ચીટવાન માર્યા. બધાય ગયા બબરીક જોડે અને બબરીકને જઈને પૂછ્યું કે 18 દાડાના યુદ્ધમાં કોને ચીટવાન માર્યા? તો કે કોઈએ કોઈને નહીં મારે કે છે. આ 18 દિવસ સુદર્શન ચક્ર જ ફરતું હતું. અર્જુન બોલ મારતો તો આગળ સુદર્શન ચક્ર હતું. ભીમ ગદા ફેરવતો તોય સુદર્શન ચક્ર હતું. યુધિષ્ઠિરના ભાલા પણ આ 18 બધોયનો સુદર્શન ચક્ર જ માર્યા. મતલબ કે આ ભગવાને ખોટા અંકલ લઈને ના પડશે કે મેં માર્યા છે કે તે બબરીકે આ વાત કરી હતી. મહાભારતમાં લખેલી આવે છે, સુંદર છે. રાજ્ય બધી શક્તિઓ આપી દે છે જેને પોતાના. હવે જો પરમાત્માની શક્તિઓ જ્યારે મળી જાય એનાથી મોટું ભાગ કયું હોય કે છે મિલ દો યહાં સે હવે રાજ્યમાં જે મિલ ચાલે છે પરમધામમાં તો બેઠેલા છે ખાતે. હવે ત્યાંથી મિલ હવે રેગિસ્તાનની અંદર ચાલે છે. રાહ મે અત જોર હવે કેવું આસમાન અતિ જોર, હવે કેવા પવન વેગી નીકળે છે ને સુંદર સાજી. 200 કિલોમીટરનું રન સવારે પાર. હવે જેવું પાટ્યું ને તો ત્યાંથી આખી રાત પેલી જાન નીકળી હતી ને, મારા ચોપાઈ લઈ લેજો આગળ. પેલી જાન નીકળી હતી ને એ જાન હજુ તો આખી રાત હું તો દોડ્યા. આખરે જાનવર છે, જીવ તો અંદર હોય ને. એટલે ભાઈ થોડા છોટી મૂકો, ચારો મૂકી દો અને ત્યાંથી આપણે અહીંયા આખી રાત આપણે જાગે છે, જાનવરોને થોડો આરામ મળી જાય, આપણે બી થોડો આરામ કરો. રસોઈ વાળા કહ્યું તમે રસોઈ બનાવો એટલે પહેરેવાળા 4 બાજુ મૂકી દીધા. હવે રાજજી અને દેવચંદ્રજી હજુ તો ઊંટો આવીને ઉભા રહે છે. એ પહેલા ત્યાંથી 50 100 150 ફૂટ દૂર ઉભા થઈ ગયા. રાજજી કહેવાય દેવચંદ્રજીને ઉભા કરી દીધા. ભાઈ લે તારી તલવાર, લે તારી કાઠડી અને આ પેલી જોન જો છૂટો છે તાર ગોમવારા છે બીજા છે. દેવચંદ્ર હા પેલા બચીને તો ઓળખું છે ને, મને કાલ બહુ બોલ્યો તો કે છે એ મારા ગામમાં જ છે, હું ઉજવા ગયેલો તો કે છે. ત્યાંથી દેવચંદ્ર ધ્યાનથી બધું આપ્યા પછી ના ફરી એક વાર જોઈ લે. દેવચંદ્રજી એ બાજુ જોઈને હા પેલા વજીને ઓળખ, પેલા અમારા ગામના આમ તેમ બધું ઓળખે છે. દેવચંદ્રજી આવી વાતો કરતા કરતા પાછું વળીને જોવે છે તો રાજજી રેગિસ્તાન પાર કરાઈ રાજજી અદ્રશ્ય થઈ ગયા. દેવચંદ્રજી કોને કે રાજજી મને મળ્યા હતા, અદ્રશ્ય થઈ ગયા. વિલાપ તો બહુ થાય છે સુંદરજી, પણ એક વાતનું દુઃખ છે અને એક વાતનું સુખ છે, આનંદ છે કે આ જો હું નિર્બલ છું, મારી જોડે ઈશ્ક નહીં, મને તેની ઓળખણ નહીં, એટલે તું ભાગી ગયો ને. હું તને ઓળખતી હોત, જો મારી અંદર ઈશ્ક ઈમાન હોત તો તને ભાગવા દો. હું ખાઈ નહીં તો હું મેળવી લઈશ એક દાડો. અને ત્યાંથી એ પ્રાણ લે છે કે જ્યાં લગી એક દિવસ અમે ઊભા નહીં કરું ને ત્યાંથી આ બહુ શીખ લેવાય છે. હરેક સુંદર સાપનું અંતિમ લક્ષ્ય જીવનનું આ હોવું જોઈએ કે એક દિવસ રાજ્યના સામે ઊભા ના કરું ને. પરમધામમાં તો રોજ ત્રીજી ભૂમની પડસાલ રણપુરવાળી મંદિર રોજ એના ઊભા કરવાના. આ સંસારમાં એક દિવસ જો એના સામે ઊભા ના કર્યા, એને રૂબરૂ વાતો ના કરીને તો આ જીવન દૂરદાણી છે. જીવન મળ્યું છે જેના માટે અને એ લક્ષ્ય પ્રાપ્ત ના કર્યું તો હું મતલબ. રાજજી મલા આવા સુંદર છે. મેં ઘણા સુંદર સાથે એવા જોયા છે કે રાજજીનો મોઢું ઉભે રાખીને વાતો કરે. આવા મલ કોણ કે ના આવા સુંદર સાજી. ત્યાં લગી દેવચંદ્રજી કે હા મેં ઉભા રાખીને રૂબરૂ વાતો નહીં કરું ને ત્યાં લગી અધ્યાનથી આ શરીરમાંથી પ્રાણ નહીં નીકળતો, મોત નહીં આવવા દો. તો જોજે આગળ પિતાજી કહે છે ને તાકે મૂર્ખો મેં મરને કા નહીં. ધ્યાનથી કહે છે દેવચંદ્રજી આગળ તો ધ્યાનથી. અને એક વાતની ધ્યાનથી જતા રહે એ વાતનું દુઃખ છે પણ એક વાતની ખુશ છે. શી વાતની ખુશી છે? હું જેને લેવા ખોરવા નીકળ્યો છું ને એ તો મારી જોડે મારા માથા પર છે. બાલ સે બુઢા પર લગ મેરે નજર સે ના કાઢે મુજે, મારી હાથે છે. એક દિવસ એને ઊભો કરી દે. કારણ આત્માના પરમાત્મા ક્યારેય અલગ નહીં થાય. આપણે બસ મહેસૂસ નહીં કરતા. જેને મહેસૂસ કરે એને ખબર કે એ જ કરી શકે, એના સિવાય કોઈ ના કરી શકે. સુંદર સાહેબ
એ વાતની તો ખુશી છે સામે ઊભા કરી દે. દેવચંદ્રજી આવે છે, સૈનિકો પકડાય, કોણ છું? ભાઈ હું તમારા જ ગામનો છું. વજીર જોડે લઈ ગયા. વજીર કહે છે કે ભાઈ કેમ નો આવ્યો? તો બસ હવે થોડી કે મને રાજ્ય મળ્યા છે. સુંદર છે ધ્યાન, સુંદર સાજી જે લોકો ઢોંગ કરે મને રાજ્ય મળ્યા, મને આ મળ્યું, મને તેવું મળ્યું, મને રાજ્ય એમ કરે છે, સમજી લો કે ખાલી છે. જેનો પરમાત્મા મળે મીરા નથી કોઈ બી સુંદર એ ક્યારેય બતાવવા નહીં, છુપાવવા. જે દાઢીઓ ટોપીઓ જટાઓ ના તેમ રાખે ને એ તો લોકોને છેતરાવા, પરમાત્મા એનાથી ના છેતરાય. સુંદર સાજી ધ્યાનથી જે બાલા ઢોંગ કરે છે ને એ લોકોથી સાવચેત રહેવાનું. અને જે સુંદર ઢોંગ નહીં કરતા એની જોડે કંઈક છે. ધ્યાનથી વાણીમાં ચોપાઈ આવે છે, સુનો રે સત્ય બંજારેમાં આમાં એનું ચોપાઈ આવે છે કે ધ્યાનથી રાખત તો જોર સિપાઈ. આવું ચરણ છે કે જેને પરમાત્મા મળે ને એ પરમાત્માની શક્તિ હોય ને એ ચમત્કાર કંકુ નાન તે બધું ના પાડે. એ પોતાની જોર શક્તિઓ છીપાઈ રાખે. એ ઢોંગ બીજોને બતાવવા માટે ના કરે ને બીજોને બતાવવા કરે ને આ કંકુ પડે ને દૂધ પડે ને આ પડે ને તે પડે. સુંદર સાજી એવામાં ક્યારેય ફસાવું. એ પરમાત્માની શક્તિઓને છીપાઈ રાખે. મીરા જોડે બહુ શક્તિ હતી, ધ્યાનથી નરસિંહ જોડે બહુ હતી. કોઈ રાગ ગાય ને તો વરસાદ પડતા ને કોઈ રાગ ગાય તો એ આગ લગાડતા. પણ કોઈ દાડો સુંદર દુનિયાનો બતાવી કોઈ શક્તિઓ તો ધ્યાનથી ઘણા બધા ઋષિ મુનિઓ પણ એમને જોર પર જે શક્તિઓ મળતી એને છીપાઈ રાખી. અર્જુન જોડે જોવા કેટલી શક્તિઓ હતી, ભીમ જોડે કેટલી શક્તિઓ હતી. પણ આજે દુનિયાને છેતરવા માટે એ કોઈ થોડી કઈ જો મળી જાય ને તો આ પાડન તે પાડન ચમત્કાર ના એમાંથી દૂર રહેવાનું. એવા ઢોંગી લોકોથી દૂર રહેવાનું. એ ક્યારેય પોતાનું પ્રદર્શન ના કરે. પ્રદર્શન ધ્યાનથી જેની જોડે શક્તિઓ છે પ્રદર્શન ના કરે, પ્રદર્શન કરે એની જોડે કોઈ શક્તિ ના હોય. આટલી વાત ધ્યાનમાં ઠસાઈ રાખવાની. સુંદર સાથી ધ્યાનથી. એટલે દેવચંદ્રજીએ તો કહ્યું ને કે મને રાજ્ય મળ્યા હતા, બસ તમારી પાસે દોડતો ગયો. બોલો વજીર હેરાન કે યાર હું થાકી ગયો ને આવો એમ કે 200 કિલોમીટર હું દોડીને આવી ગયો. ઠીક છે ભાઈ, સહી સલામત આવી ગયો. રસ્તામાં ચોર ડાકુ અને જંગલી જાનવર અને ત્યાંથી એટલા ભયાનક વીછી એટલા ભયાનક સાપ રેગિસ્તાનમાં રહે ને એ જેટલું ત્યાંથી રેગિસ્તાન તો પૂરું મતલબ કે રેતીમાં અંદર જતા રહેતો એનું તો આરામથી ગરમીથી બચી જાય. અને રાતના સમયે રેગિસ્તાનમાં ઉપર આવી જાય એ કીડા મકોડા ખાવા માટે. તો એટલા ભયાનક સાપ હોય રેગિસ્તાનની અંદર તો કે છે તમે ગૂગલ સર્ચ કરજો રેગિસ્તાનના સાપ કેવા કેવા ભયાનક મળશે. તો ધ્યાનથી સહી સલામત છું બચીને આવી ગયો એ જ મોટી વાત છે. ધ્યાનથી સુંદર સાજી તો ત્યાંથી વજીર કે ધ્યાનથી બધા જમવાનું બંધ હતા કે ભાઈ અમાર જોડે જમીને દેવચંદ્રજી કે ના હું સીધું લઈને આવ્યો છું. ભાઈ અમારી નાતમાં ચૂક્યા છે, સારું કે છે તો અમારી જોડે જમજે, સીધું લઈ લે. બહુ મના કરે તો કાચું સીધું લીધું. દેવચંદ્રજીએ ભોજન બનાવ્યું અને જે સ્વરૂપ મળ્યું હતું એને જ ભોગ લગાવ્યો. તો પઠાણ સાહેબ સૈનિક સાહેબ આવ્યા હતા, જમી લો. સુંદર છે ધ્યાનથી રાજજી. સુંદર છે ધ્યાનથી આપણે વિતકની ચર્ચા ઘણી વખત કહું તો આપણે છે ને જ્યારે પારાયણ કરીએ ને અખંડ પારાયણ કરીએ, પારાયણ વાંચવા બેસે ને ત્યારે અખંડ ભોગ મૂકીએ છે એક ડબ્બામાં. કેમ મૂકીએ છે કે જ્યારે કોઈ ચોપાઈમાં રાજજી જમ્યા આની હાડે જીલન પછી નહીં જમવાનું ફરતન ફેરતા બાજટિયા જ્યારે બી જમવાની વાત આવે ચોપાઈમાં તો ભોગ લાગી જ જાય. વિતકની ચર્ચામાં આ જેટલો પ્રસંગ ચાલે છે ને આમાં દેવચંદ્રજી જમ્યા છે કે નહીં જમ્યા, આજે જો મૂક્યો હોત ને તો રાજજીના ભોગ લાગી જાય. એટલે વિતકની ચર્ચામાં ભોગ લગાવવાની જરૂર પડતી નહીં, ભોગ ગાવાની જરૂર પડતી નહીં કે રાજજીના ભોગ લાગી જાય છે. કે એ પ્રસંગમાં રાજજી જમ્યા છે ને દેવચંદ્રજી જમ્યા છે, ચોપાઈ હાથે જ ભોગ લાગી જાય. એટલે આપણે અરજી બોલીએ છીએ. કોઈ પૂછે ભાઈ અરજી કેમ બોલો છો, કેમ ભોગ નહીં બોલતા? એટલે અરજી બોલીએ છીએ. સુંદર સાહેબ કે ભોગ ચર્ચામાં લાગી ગયો છે, ચર્ચામાં ચોપાઈઓ ચાલે છે એટલા માટે. સુંદર છે ત્યાંથી અખંડ ભોગ એટલે મૂકીએ છીએ આપણે. હવે ધ્યાન આ બાજુ સુંદર છે. દેવચંદ્રજી આરો ગયા પછી તો ઊંઘી ગયા. હવે ઓલો વજીર કહે કે તમારા પર કેટલા જણ ઊંઘ પડતા કે 4 જણ. તો કે 5માં નો બેહાર લો. અને એવી રીતના દેવચંદ્રજી આવ્યા કચ્છની અંદર. જાન તો લગ્નમાં જતી રહી. દેવચંદ્રજી કે ભાઈ મને અહીંયા ઉતાર દો. દેવચંદ્રજીના બસ સ્ટેશન મતલબ ભાગોરમાં ઉતારી દીધા. હવે દેવચંદ્રજી મંદિરમાં જાય છે. હવે મંદિરમાં પહેલા એક મંદિરમાં ગયા. એ મંદિરમાં જઈ હવે ત્યાંથી કચ્છની અંદર આવી ગયા દેવ. હવે કચ્છમાં આવીને ખોજ કરે છે અને આ ખોજની બીતક તમારે મારે ખોરવા ના પડે એટલે કેમ કરી કે મેં બધે ખોરે મને મળ્યા નહીં, તમે નહીં ખોરતા. તો એમ નહીં કહેતા કે પેલા ખૂણામાં પડ્યું છે તો ભાઈ પત્ની એમ કે ખાવું જોઈને અહીંયા નહીં, પછી આપણે ખોરવા જઈએ ખા ભાઈ જોઈને આવી જ નહીં, પણ તોય આપણે ખોરવા જઈએ તો
કઈ અજ્ઞાનતા છે. દેવચંદ્રજી કે હું ગોતીને આવું છું, નહીં ત્યાં આગળ નો ગોતતા તમે, તમને નહીં મળે. માયુસી અજ્ઞાનતા સિવાય કઈ નહીં મળે. એટલે પહેલા દેવચંદ્રજી ગયા, એક મોટી મૂર્તિ વાળું ભગવાનનું મંદિર હતું, ત્યાં મહારાજ પૂજા કરતા હતા. એટલે ત્યાં આગળ જઈને કહ્યું કે ભાઈ ભગવાન પરમાત્મા કેવી રીતના વાત થાય? તો કે બુદ્ધુ છું, ગાંડો છું, અનપઢ છું? ધ્યાનથી, આટલા મોટા ભગવાન સાક્ષાત નહીં? ધ્યાન સુંદર સાજી, આટલા મોટા ભગવાન સાક્ષાત છે તો કે તારે બીજા કયા ભગવાન છે? ધ્યાનથી, દેવચંદ્રજી પહેલા 4 વર્ષ લગી મૂર્તિ પૂજા કરી ચૂક્યા છે. એટલે ખબર છે કે મૂર્તિ ભગવાન ન હોઈ શકે. ભગવાન કઈ તત્વના હોય? આ પથ્થર તો 5 તત્વોમાંથી બનેલું છે. એનો પડછાયો પડે છે, એ પડે તો તૂટી જાય, ભગવાન તૂટે નહીં કોઈ દાડો. ધ્યાનથી, દેવચંદ્રજીને એટલી તો સમજવા આવી ચૂકી છે કે આ ન હોઈ શકે. હા, આપણી આસ્થા. ધ્યાનથી સુંદર સાજી, તો ભાગવતની અંદર શાસ્ત્રોની અંદર ત્યાંથી મીરા બી મૂર્તિ પૂજા કરતી હતી. કોઈને પ્રશ્ન થાય તો ઓલો ઢીમરનો મૂર્તિ પૂજાની વાત આવે છે, ઘણી જગ્યાએ શિવલિંગની પૂજાની વાત છે. કંઈક પ્રશ્ન થશે તો ભાઈ મૂર્તિઓએ ઘણા બધા ચમત્કાર કરેલા છે, શાસ્ત્રોમાં લખેલા છે. તો હા, જરૂર કરેલા છે, પણ એ ચમત્કાર જે આગળ મૂર્તિ બી આવશે અને મૂર્તિ અદ્રશ્ય થઈ જશે. તમે કહો મૂર્તિમાં ભગવાને એ વખતે વાત કરીશું ધ્યાનથી, તો એ ચમત્કાર મૂર્તિએ નહીં કર્યા. આગળ પ્રસંગ બી આવશે. જેટલા ભીમણનો લઈ લો, મીરાનો લઈ લો, કે જેટલા બી ચમત્કારો થયા છે ને, એ બધા ચમત્કાર કોઈ મૂર્તિએ નહીં થયા. એ ચમત્કાર જે પૂજા કરે છે ને, એ પૂજામાં એનું ઈમાન, વિશ્વાસ, જે શ્રદ્ધા છે, શ્રદ્ધા એ ચમત્કાર કર્યા છે. જેમ કઈ પ્રસંગ લઈ લો, ઓલા એકલવ્યનો, શું ગુરુ દ્રોણની મૂર્તિએ એને જ્ઞાન આપ્યું છે કે એની શ્રદ્ધાથી જ્ઞાન આવ્યું છે? આ ગુરુ દ્રોણ જ છે અને એની જોડે હું વિદ્યા શીખું છું. મૂર્તિએ જ્ઞાન આપ્યું છે કે એની શ્રદ્ધા વિશ્વાસથી જ્ઞાન આવ્યું? તમે મૂર્તિ પૂજો, પણ જો શ્રદ્ધા વિશ્વાસ ઈમાન જ ના હોય તો મૂર્તિ બી કામ નહીં કરવાનું. એટલે મૂર્તિમાં ચમત્કાર થયા છે, પણ કેમ ચમત્કાર થયા? સામેવાળાના તમારા વિશ્વાસના લીધે ચમત્કાર થયા, મૂર્તિના લીધે નહીં ચમત્કાર થયા. તમારા ઈમાનના લીધે, તમારા પ્રેમના લીધે ચમત્કાર થયા. તો ભાઈ ઈમાન, વિશ્વાસ, પ્રેમ હોય તો મૂર્તિ ના હોય તો થવાના છે ના? ખબર પડી? જો તમારી અંદર એટલો જ ઈમાન હોય, એટલો જ વિશ્વાસ હોય, એટલો જ પ્રેમ હોય તો મૂર્તિ ના હોય તો ચમત્કાર તો થવાના છે. કારણ કે ધ્યાનથી, આજે તો આપણે લેપીએ, ગાળ કરીએ, ના કરીએ, તે કરીએ, પછી પૂજા કરીએ, ના લઈએ, સફરજન 4 બાજુ મૂકીએ, શેરડીનો રાડો મૂકીએ, કો તો પેલા કેરનો પોણો મૂકીએ, અને પછી કથા ચાલુ કરીએ. મીરા નરસી તો કશું નતો કરતો, એ તો એકતા ઓનલાઈન બેસી તો ગમે ત્યાં જઈને બેસી તો, અને ભગવાન આવતા ખબર એની તો હુંડી સ્વીકારતા હતા. એનું તો કશું નહીં કર્યું ભાઈ. ગયા છે સુંદરજી, જ્યાં ઈમાન વિશ્વાસ આવે ને, એ પૂજા પાવ ત્યાં કશાય ની જરૂર. જ્યાં પ્રેમ આવે ને, ત્યાં કોઈ પૂજા પાણી નાડાબાની જરૂર ના પડે. જ્યાં પ્રેમ ના હોય તો દેખાવ ઢોંગ માટે બધા જરૂર પડે. સુંદરતાની એ બહારની વાતો છે, અંદરની વાતો કોઈ ઓર છે. હવે દેવચંદ્રજી ધ્યાનથી કહ્યું તો કે જ્યાં સાક્ષાત ભગવાન. હવે ધ્યાનથી સુંદરજી, આજે તો ઘણા મંદિરો એવા છે ને, ભગવાન વીઆઈપી લાઈનો, બધા ભગવાન છે ને વીઆઈપી લાઈનોમાં પૈસા લઈને દર્શન કરવા માટે. 5000 વાળો તો સ્પેશિયલ લાઈન, 500 વાળો તો ઓનલાઈન, વાળો તો ઓનલાઈન. અમે એક સાઉથના મંદિરમાં ગયેલા, અને અમે ગયેલા ને ત્યારે મેં મારી જોડે જે સુંદર સાથે ને કહેલું, જો લાઈનમાં ના ઉભા રહેતા 2 દાડા લગી બહાર નહીં નીકળાય. ધ્યાનથી સુંદરજી, ઠીક છે ભાઈ, વિચારો કે તમારી અંદર એટલો પ્રેમ ને વિશ્વાસ હોય. આજ બી હું પન્નાજીમાં, ઘુમટજીમાં જઉં ને, આજ બી હું જઉં તો હું રાજજીને ચોખ્ખું કહું, હું 1000 કિલોમીટરથી આવું છું તને મળવા, તો તું ઘુમટજીમાંથી 10 કદમ જો મારી માટે ના નીકળું ને તો લાનત છે મને. જા તારા 1000 કિલોમીટર આવવાનું. હું છે ગુજરાતથી મધ્યપ્રદેશ જતો હોય અને તું ઘુમટજીમાં 10 કદમ ના ચાલી શકું, મને ગલે ના લગાવું. આજ બી તમે જાઓ સુંદર સાજી, એ સાઉથના મંદિરો, ચાહે કોઈ બી મંદિરમાં જાઓ, તમને એટલો વિશ્વાસ ને, હું ક્યાંથી ચાલી જો ભગવાનના માતાજી જોડે જો મળવા જતો હોય અને 2 કદમ ચાલી જો મળવા ના હોય તો જાણ જ છે મને ગરજ છે તો એને ગરજ છે. સુંદર સાજી, હું એની આત્મા છું તો એ મારો માલિક છે, અને આવવું પડે, એને લગાવવો પડે ગલે. મારી હર વખત પન્નાજી ના ભાવ છે સુંદરજી, અને લગાવવા આવીને એ કોઈ મને ખબર પડે આ એ જ ભાઈ શકે, લગાવવા આવીને ગલે લગાવે તમને. ને એમ કે કરમખોર આવી ગયો તું એમ કે ધ્યાન. સુંદર સાજી સાજી કે લગાવો ગલે, અને તમારો પ્રેમ હોય તેને આવવું પડે. સુંદર સાજી, એ પ્રેમની વાતો છે. હવે ધ્યાનથી સુંદરજી, તો દેવચંદ્રજી ધ્યાનથી થોડા દિવસ મંદિરમાં રહ્યા, પ્રસાદ વરસાદ ખાધ્યો, ત્યાં મન તો માન્યું નહીં.
ત્યાંથી તો ત્યાંથી દેવચંદ્રજી કોણ આગળ સુંદરતાજી સંન્યાસ મતવાળો જોડે ગયા. હવે ત્યાંથી સંન્યાસ મતવાળાને જઈને પૂછ્યું કે ભાઈ પરમાત્માને જાણો છો, ઓળખો છો? આજ બી જેટલા બી સંપ્રદાય વાળા છે ને પૂછો જ કોઈ આજે નાના કે અમે નહીં જાણતા, નહીં તો દુકાન સીધી બંધ થઈ જાય. એની પર તો દુકાનો ચલાવવાની છે સુંદર છે. એટલે પેલા સંન્યાસીઓ કે છે કે અમે જાણીએ છીએ. દેવચંદ્રજીને એટલું તો વિશ્વાસ છે કે આ લોકો એમ સંન્યાસી નહીં બન્યા. પોતાના માતાના, પિતાના, દીકરાના, પત્નીના, જમીનના, ઘરના બધું છોડીને સંન્યાસી લીધો છે. અને મેં તે દિવસની ચર્ચામાં કહ્યું ને કે સંન્યાસ મતમાં ધાવો, સંન્યાસમાં જવું હોય ને, સંન્યાસી બનવું હોય આજે તમારા મારા કોઈના તો પિંડ દાન કરવું પડે. મર્યા પછી નહીં આપણે અડદનો પિંડ બનાવીને વેરીએ નહીં. આ પિંડ, આ પરમાત્મા આપેલો પિંડ છે ને, આને દાન કરી દો. આના માનવ જાત માટે, પોતાના કલ્યાણ માટે, બીજાના ભલા માટે, સંસારના તમામ સુખ ત્યજી અને સંન્યાસ ધારણ કરો. એને કહેવાય પિંડ દાન. આપણે તો મર્યા પછી અડદનો પિંડ લાવીને વેરીએ છીએ ભાઈ, પણ પેલા ડાબથી વેરીએ છીએ. જીવતે જીવ તો પિંડ દાન કર્યું નહીં, અને મર્યા પછી ક્યાં ભાઈ પિંડ દાન કરવું છે? આપણે એ તો નથી કરતા. અરે જીવતે જીત કોઈને આંખો દાનમાં આપો, કોઈને લીવર, કિડની, ફેફસા અમે લોકો બારી જ મૂકવાના છે. કોઈને એક બોટલ લોહી તમે નહીં આપતા. તમે ધ્યાનથી એટલી અજ્ઞાનતા છે ને, મને એટલી તકલીફ પડે છે કે આપણા જો કોઈ આપણા સમાજનું કોઈ ડિલિવરીનું પેશન્ટ હોય ને, જે એક બોટલ લોહી હાલવાનું થાય ને, તમે વ્યવસ્થા કરો. મુસલમાનોમાં એક હાલવાનું 4 બોટલ મૂકી દે. એક કહીએ ને તો સાહેબ 4 બોટલ અમે લાવી દઈએ. આપણા સમાજમાં કે કારણ એટલી અજ્ઞાનતા છે ને. તમે આજ બી મેં તો ભણ્યો છું એટલે તમને કહું છું, તમે આજે પહેલો રિપોર્ટ કરાવો તમારા 10% બીજા 10% લોહી છે, અને પછી એક બોટલ લોહી આપો, હર 3 મહિના 90 દાડા પછી તમે લોહી આપી શકો. પણ લોહી એક બોટલ આપ્યા પછી તરત જ રિપોર્ટ કરાવો તો 10% જ લોહી રહે. તમે લોહી આપશો 1-2% ઓછો નહીં થાય, અને નહીં આપો તો 1% વધવાનો નહીં. હવે શું કરવું? આટલી સમજ એમ. મારી છે ને 4 ફેબ્રુઆરી જન્મદિવસ છે, એટલે હું મારા જન્મ દિવસના દિવસે હર 4 ફેબ્રુઆરી હું લોહી દાન કરતો હોય. મારા હર જન્મદિવસના દિવસે પરમાત્મા યાર દિવસે જન્મ આપ્યો છે ને, તમારું એક, અને આજે 1 બોટલ લોહી, તમને નથી ખબર એમ કે તમારું 1 બોટલ લોહી, તમે 1 બોટલ લોહી આપો ને, ખાલી 300 ગ્રામ લોહી લે. આમ હોય 500 ગ્રામની, 300 ગ્રામ જ લોહી લે. બાકીનું 200 ગ્રામ બીજું પ્રવાહી હોય કે ભાઈ જેમ લોહી બગડી ના જાય, જોમ ના થઈ જાય, એટલે બીજું ઓર પ્રવાહી અંદર એડ કરવાની અંદર આવે. ધ્યાનથી સુંદરસાજી, 1 બોટલ લોહી આજે તમારું 6 માણસનો જીવ બચાવે. તો 6 જણ, તમારું 1 બોટલ લોહી 6 જણનો જીવ બચાવી શકે. કારણ કે એ લોહીમાંથી 6 પાર્ટ્સ અલગ અલગ, કોઈ ટેબ્લેટ કણો, કોઈ પીપીવી, કોઈ એચબી નું, કોઈ લાલ કણો, આ બધું પીડા. લાલ કણો વાળાને લાલ લોહી આપો, પીડા કણો વાળાને પીડા લોહી આપો, સફેદ કણો વાળાને સફેદ લોહી આપો. બીજાનો 6 ભાગ કરવામાં આવે અને 6 લોકોના જીવ બચાવી શકીએ છીએ આપણે. તમારા મારા હાથ નીચે, પગ નીચે કેટલા કીડા મકોડા મરી જતા છે. આપણે એનો તો હિસાબ 6 જણના જીવ બચાવી શકીએ છીએ આપણે. એટલે જેટલા બી યંગ છે ને, ધ્યાનથી સુંદરસાજી, કે ભાઈ 50-52 વર્ષ પછી તો તમે નહીં આપી શકો, પણ 52 તમારું 50 કિલો વજન હોવું જોઈએ. 18 વર્ષથી ઉપરની, ધ્યાનથી 18 વર્ષથી ઉપરની આયુષ્ય હોવી જોઈએ, અને 50-52 વર્ષથી નીચે હોવી જોઈએ. તો બધા જ આપી શકો છો, ને આપજો. મારી પર્સનલ સલાહ છે. ધ્યાનથી સુંદરસાજી, બહુ ખુશી થશે કે અમે લોકો મોહરમ બારી જ મૂકવાના છે, અને તો આગળ જ મૂકવાના છે, લોહી નહીં આગળ મૂકવાના છે સુંદરસાજી. છતાંય કોઈને કામ લાગી જાય તો ધંધન છે. એટલા માટે ધ્યાનથી સુંદરસાજી, કે દેવચંદ્રજી એ સંન્યાસ મતમાં જાય છે. હવે સંન્યાસીઓને પૂછે છે કે તમે પરમાત્માને જાણો છો? તો કે હા અમે જાણીએ છીએ. તો કે મને બતાવો. તો કે આમ થોડી બતાવાય. રસ્તામાં પડ્યા તો પરમાત્મા તને બતાવી દો, માથે ચાલી આ પરમાત્મા છે કે એના માટે શું કરવું પડે ખબર છે? અરે અમારું ચેલો બનવું પડે, અમારી કંઠી વેરવી પડે, અમને ગુરુ બનાવવા પડે, અમારા બધાની સેવા કરવી પડે. જો અમે ખુશ થઈએ તો તને મંત્ર બંત્ર આલીએ પરમાત્મા બતાવી દે. ઠીક છે, સંન્યાસીઓને આશ્રમમાં રહે છે. હવે તો વારવાનું, લીપવાનું, પાણી ભલાવવાનું, સંન્યાસીઓના કપડાં ધોવાના, બધું જ કામ આખા આશ્રમના જેટલા સંન્યાસીઓ ને બધું જ દેવચંદ્રજી ઉપર. જો પરમધામની શ્યામાજી સાધુ સંતોના લંગોટા તો વજન છે, કંચનના સિંહાસન બેસવાડી, કચરો વાળા છે સંન્યાસીઓના આશ્રમના. આપણે કોઈક મંદિરમાં જઈએ ને તો કચરો વાળતા જાણો વાળા, આપણે ત્યાં ગાદલા ઉપર મૂકવાના. તૈયાર બેસી જઈએ,
પરમધામના આપણે રાજ્ય પરમધામની શ્યામાજી કચરો વાળે છે, પાણી બદલાવે છે, સાધુ સંતોના લંગોટા ધોવે છે, વાસણો મંદિરના ઘસે છે, બધા આખા સબનું કામ પાડ્યું. સંન્યાસીઓ એટલા ખુશ થઈ ગયા, એટલા કાવી સેવા. અમે સંન્યાસ દીક્ષા લીધી તોય નથી કરી, અને તોય સુંદર સાજી એક એક સંન્યાસીઓના પગ દબાવે છે દેવચંદ્રજી. આટલું કામ કરીને થાકીને લોટ થઈ જાય, એટલી નીંદર આવતી ને તો રાતે 12 વાગ્યા પછી લગી સંન્યાસીઓના પગ દબાવે. પરમધામની શ્યામાજી સંન્યાસીઓ ખુશ થઈ ગયા. એટલે ધ્યાનથી દેવચંદ્રજીના મંત્ર, સંન્યાસીઓનો જે મંત્ર છે ને એ મંત્ર આપે છે. 2 મંત્ર લે તારું કલ્યાણ કરના છે. તો કે પરમાત્મા, તો કે પરમાત્મા કોણ? તો પરમાત્માની જ્યારે વાત આવી ને એટલે દત્તાત્રેય ભગવાનની ચર્ચા ચાલુ કરી. કારણ કે સંન્યાસ મત કોના માના? ગુરુ ગોરખનાથે સંન્યાસી મત ખાસ ચલો શંકરાચાર્યને આગળ ડિટેલથી આવશે સંન્યાસ મતનું, ત્યારે આપણે લઈશું ધ્યાનથી. અને એ દત્તાત્રેય ભગવાન કોણ? જે એ શરીર એક પણ 3 માથા. કોણ સુંદર છે? ઓ સતી અંશોયા યાદ છે ને? જયંતિ સુંદર સજી એ સતી અંશોયા નારદજીએ ધ્યાનથી નારદજીએ એકવાર 3 દેવીઓના જૈન ચડાવી. કે 3 દેવીઓના અહંકાર હતા. બ્રહ્માજીની પત્ની, વિષ્ણુ ભગવાનના પત્ની અને ભગવાન ભોળાનાથના પત્ની. તઈને જઈને કહ્યું પૃથ્વી પર એક સતી છે ને એની આગળ તમે બધા પાણી ભરો. એટલે કે અમે વૈકુંઠ વાળા પેલી આગળ પાણી ભરવા જઈએ. તમારા કરતા મોટી સતી તો ત્યાં સતી અંશોયા છે કે છે. એટલે તઈને નથી, અમારાથી મોટી તો કોઈ હોવી જોઈએ. એટલે તઈને પોતાના ઘરવાળાને બોલાયા અને જાઓ પેલીનું સતીત્વ પણ ભંગ કરવા, મારાથી મોટી જમણી બની જાય નોની પાડો. જેમથી જેની પૂજા સંસાર કરે છે. સ્ત્રીના એમ કેટલી જલન થાય છે. અને ધ્યાનથી સૌથી મોટા જો દુશ્મન હોય ને તો સ્ત્રીની. પુરુષોએ તો સ્ત્રીને એટલી બધી હાચવી છે, એટલી બધી હાચવી છે ને તો ધ્યાનથી જેટલી બી નાનીથી લઈને વોશિંગ મશીન, મિક્સર, પાણી, નળ, આજે જેટલી બી ખોજ થઈ છે ને આ ઘંટી, તો સ્ત્રીઓને કોઈ કષ્ટ ના પડે, બધી ખોજ પુરુષોએ કરી તો સ્ત્રીને આજે આરામ મળી રહે એટલા માટે ધ્યાનથી બધી ખોજ સ્ત્રીઓના રસોડાથી લઈને બધી કંઈ કમ દબાવવાનું પૂરી હાજર લે, ઊંડી ના પડે. દૂધ ના દવું પડે, મશીન તૈયાર કે તો પુરુષોએ તો સ્ત્રીને બહુ સમજીને હાચવી છે, પણ સૌથી વધારે દુશ્મન સ્ત્રીની બની ગઈ. કે સાસુનું વહુમાં જેટલી તકલીફ હોય ને એટલી તકલીફ તો સાસુ વહુનું બહુ બુરું બોલે, વહુ ઓલીનું બુરું બોલે. નેમથી સુંદર સાહેબજી કે એક બીજી સ્ત્રીઓમાં એટલી ઈર્ષા, અને આવી હાડી કેમ કરી અને આવું એટલે આમાંથી પેલી આમાંથી. સ્ત્રીમાં સૌથી વધારે ઈર્ષા આ ઈર્ષા અહીંથી ચાલી આવી છે. ઓલી ત્રણેયને ઈર્ષ્યા અંસુયા પર આવી. તઈને ઘરવાળાને મોકલાય, જાઓ ઓલીનું સતીત્વ ભંગ કરો. વદ્યંતી તઈને આવે છે આવી અને ત્યાંથી અંસુયાને કહે છે ભિક્ષામ દેહી બ્રહ્મા વિષ્ણુ મહેશ સાધુ બનીને આવે છે. ભિક્ષામ દેહી અંસુયા ભિક્ષા લઈને આવે છે. તો કેમ નહીં? વસ્ત્રો ઉતારી નિર્વસ્ત્ર બનીને ભિક્ષા આવે. કેમ? કારણ ઓલી સ્ત્રી નિર્વસ્ત્ર બનીને આવે તો એનું કારણ કે પતિવતા સ્ત્રી પોતાના પતિ સિવાય કોઈની સામે કપડો ન ઉતારી શકે. ઓલે પર પુરુષને અમે કપડા ઉતારે તેનું સતીવત ભંગ થઈ જાય એટલે આ નોની બની જાય, પેલા મોટા થઈ જાય. બસ પ્લાન હતો પતિવતા પણ ભંગ કરવાનું. એટલે કે કાંઈ વાંધો નહીં. ઘરમાં જઈ અંદર ઝૂંપડું હતું, ધ્યાનથી ઝૂંપડું કારણ કે ઋષિની પત્ની હતી ઓલી. ધ્યાનથી અંદર જઈને કપડો ઉતાર નાખ્યો, હાથમાં પાણી લીધું. હાથમાં પાણી લઈને કે જો મારો પતિવતા ધર્મ સાચો હોય તો આ તઈને નાના બાળકો બની જાય. પાણી નાખ્યું, 6 મહિનાના બાળક. તો 6 મહિનાના બાળકમાં તો કોઈ બુદ્ધિ જ ના હોય. ધ્યાનથી સુંદરજી છે ને બેનો ગમે ત્યાં રમાડે અને ધ્યાનથી સુંદર સાજી તો એ બચ્ચાને બધાય રમાડે. હવે 6 મહિનાના બાળક શું યાર રમાડે છે, ભિક્ષા તો શું લેવાના હતા? તઈને ઊંઘાડી દીધા ખોડિયા અને ઊંઘે છે. 1 વર્ષ લગી તઈને માંથી કઈ ઘેર ગયા નહીં પાછા. મોકલ્યા કઈ કરવા કહા ને થઈ ગયું થૂલું. શું કરે? બોલે તઈને ચિંતા લાગી. નારદ ને બોલાવે, નારદ અમારા ઘરવાળા છો તો કે એ પેલા તો પાયલમ રમાડે પેલી કે મસ્ત રમાડે છે તમારે તઈને ઘરવાળો. જાઓ જઈને લઈ આવો, છોડાઈ આવો. તઈને આવી છોડાવવા માટે ધ્યાનથી એટલે કે ધ્યાનથી ઓલી તઈને સતીઓ કે છે, તઈને દેવીઓ કે છે. આ તઈને અમારા ઘરવાળા છે ને તે 1 વર્ષથી કેદ કરી નાખેલા, અમને પાછા દે. સતીઓ છે કે અમારે છો કેદ કરી નાખે, અમારે જરૂર નહીં, જા લઈ જાય લઈ જાય. તઈને એક જ ખોયા ઊંઘાડ્યા હતા, લઈ જાઓ. હવે જ્યાંથી જેવા લઈ જાવ એવું કે ને એટલે ત્યાંથી
દેવી ધ્યાનથી દેવી લક્ષ્મીજી, દેવી બ્રહ્માણી અને દેવી પાર્વતીજી તઈને આમ બાદ ભરીને બચ્ચાને લેવા જાય પણ સીધી પાછી પડી તરત જ. કેમ પાછી પડી? કે જો હું પાર્વતી છું અને ભોળાનાથ સિવાય જો વિષ્ણુ ભગવાનને પકડી પાડે તો ગઈ. આયા તા પરીક્ષા અંશોયાની કરવા પરીક્ષા તઈને ની થઈ ગઈ. તઈને પાછી પડી કે 6 મહિનામાં કયા વિષ્ણુ ભગવાન છે, કયા શંકર ભગવાન છે, કયા બ્રહ્માજી છે, કઈ ખબર નહીં. તઈને રડી. એક પતિવ્રતા ધર્મની અંદર કેટલી તાકાત છે એટલે પ્રાણનાથજી કહે છે વાણીમાં કે પતિવ્રતા પણ આ પતિવ્રતા પણ એ સેવીએ. કેટલી તાકાત છે પતિવ્રતા ધર્મની અંદર. તઈને દેવીઓને રડાવે છે જે બ્રહ્માંડની માલકીનીઓ છે, જેની સંસાર પૂજા કરે છે, જે બ્રહ્માંડના ધ્યાનથી આધિપતિ દેવ, બ્રહ્માંડના માલિક, જેને આમ જેને ક્યારેય કોઈની પૂજા નહીં કરી, નાના નાના બચ્ચાઓ બનાવી દીધા. આટલી તાકાત છે ધર્મની અંદર. પણ આપણે નાડો દોરા નાગામાં ફસાયા છીએ. કેટલી તાકાત છે ભક્તિની અંદર. સુંદર સાથી એ માર્ગ આપણને કોણ શીખવાડે? એ સત્યાંશોએ શીખવાડે. તઈને રડી સત્યાંશોએના પગોમાં પડી ગયું, તું મોટી સતી છું, અમારા ભગવાન અમારા જેવા બનાવી દે, પાછા આપી દે. તારો સત્યાંશોએ ફરી પાણી લઈ છોડ્યું, તઈને બની ગયા જાઓ. અને એ શ્રાપિત સતી અંશોયાના મધ્યથી પતિવ્રતા ધર્મના લીધે શ્રાપ લાગે તો બાળક બની ગયેલા એ દત્તાત્રેય ભગવાન પોતે 24 ગુરુ કરેલા છે. ભગત ભણજો સુંદર અજગરના ને વેચાના ખબર નહીં કેટલા કેટલા ગુરુ કર્યા છે. કોઈ કોઈને ગુરુ કરેલા છે. પણ એની આ વાત કરે છે એ દત્તાત્રેય ભગવાન સુંદર સાજી. તો એ સંન્યાસમાં હવે ક્યાંય મન લાગ્યું નહીં દેવચંદ્રજી. પછી તો બધા કાન ફટ્ટા, ત્યાંથી બધી ચટાઓ કાન ફાડા નાખે. ત્યાં ગળી ગયા એ બી નાડી ચક્રોમાં નામ સુધે, એ બી મન લાગ્યું. બડે કાપડી ધારી ગયા એમાં. પછી તો મસ્જિદમાં ગયા. સુંદરસાજી આખા કચ્છ દેશની અંદર, કચ્છ એક દેશ હતો એ વખતે, ધ્યાનથી સુંદરસાજી, કચ્છ દેશ, કામરૂ દેશ, હલાલ દેશ, એમ જે રાજા હોય ને એનો દેશ કહેવાય એ જમાનામાં. પછી તો ભારત અખંડ દેશ બન્યો કહે છે. તો ધ્યાનથી આખા કચ્છ દેશમાં જેટલા બી મહારાજો, ગુરુઓ, પંડિતો, વિદ્વાનો, ધર્મ હતા ને, દેવચંદ્રજી હરેક જગ્યાએ ખોજ પડી પણ ક્યાંય મન માન્યું નહીં. ખુદના મનમાં ને આગળના મનમાં ને આગળ દેવચંદ્રજી ખોજ કરતા 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 કચ્છ છોડી અને ધ્યાનથી આજે ભુજ નગર એટલે ભોજ, એ વખતે ભોજ કહેતા, ભુજ આજે આપણે એમનું જન્મ ભુજ થઈ ગયું એમ કે. તો એ ભુજની અંદર હવે દેવચંદ્રજી આવે છે ત્યાં હરદાસજી રહે છે. હવે હરદાસજી મૂર્તિ પૂજા જ કરે છે. ધ્યાનથી સુંદરજી હરદાસજી જોડે 2 ભગવાન છે. એક નાના ભગવાન 11 વર્ષના 52 દિવસ વાળા અને એક મોટા ભગવાન. અને એ પાછા મતુ મહેતાના ગુરુ, દેવચંદ્રજીના પિતાના ગુરુ, એમને એમની જોડે દીક્ષા લઈ રાખી છે. વાહ હરદાસજી ધ્યાનથી, હરદાસજી જે સેવા કરે છે ને ધ્યાનથી, તો હરદાસજીના ત્યાં દેવચંદ્રજી રહી જાય છે. અત્યાર લગી જેટલા બી મહારાજો, ગુરુઓ, પંડિતો, વિદ્વાનો બને ને એ બધાના બતાવવાના અલગ ને ચાવવાના અલગ. બધું શું દુનિયાવાળા હોય તારો અલગ સત્સંગ કરે અને બહાર જઈને પોતાની રહેણી કંઈક વાર હોય. દેવચંદ્રજી જોડે રહેતા ને, મહિલા ગુણ મહાદેવજી જોડે એમ નહીં કહેતા એ તો જોડે રહો ને મહિનો તારે ખબર પડે આ કેવો માણસ છે. હું કેવો છું ને એ મારી જોડે જે સુંદર સાથે રાત દાડો રહેતા હોય ને એમને ખબર હોય કે હું કેવો છું ભાઈ. ધ્યાનથી સુંદર સાજી કે એમને ખબર હોય કે મારું કેવું વર્તન છે, મારા કેવા વિચારો છે ને, કે જોડે જોડે રહે છે ને. અને હું કેવું છું ને એ મારા ગામવાળાને, મારા પાડોશી વાળાને પૂછી લેવાનું, મારા ઘરવાળાને પૂછવાનું. એનાથી વિશ્વાસ તો કોઈ જાણે ને. જે કોઈ દાડો મળે પાણી ના કરે એવા એમ કે આવા તો ભાઈ આવો એકવાર જોડે તો એક મહિનો પછી ખબર પડે કોની કેવી રહેણી છે, કોણ કેવી વાત કરે છે. સુંદર સાજી ધ્યાનથી તો રહેવું પડે કમસે કમ 1 મહિનો જોડે, તો અંદરના વિચારો ના ખબર પડે. દેવચંદ્રજી એટલે 6 મહિના મહિનો રહીને આવ્યા. પણ દેવચંદ્ર ખબર છે આ તો બતાવવાને લાગે 4 દોડે એને ઢોંગ કરીને ચેતરાવે છે આ લોકો. દુનિયાની તો ઓમ પરમાત્મા છે, ઓમ પરમાત્મા છે, આ કરો તે કરો, આવર્ત કરો, પોતે જ કરતા નહીં, મળવાના હતી વેચે નહીં કરતા. દુનિયાને એમ કે તું હાથ સોમવાર કર, આ શનિવાર કર, આમ વેટી પહેર, તો ભાઈ તું કેમ નહીં પહેરતો તા? એ દેવચંદ્રજીને ખબર છે જો કલ્યાણ થવાનું હોય તો. એટલે ખાલી સલાહો જ આપતા ફરે છે. દેવચંદ્રજીનું એટલે મન ના મોને છોડતા છોડતા એટલે બધાના હાથીના દોક જેવા હતા બધા. ચાવવાના લગ્ન બતાવવાના લગ્ન. આપણું જીવન મોટા ભાગે એવું છે.
ચાલવાના અલગ ને બતાવવાના અલગ નહીં સુંદરજી, એક જ રાખો, જેવા છે એવા જ છીએ. દુનિયા સ્વીકારે કે ના સ્વીકારે, આત્માનો માલિક પરમાત્મા તો જરૂર સ્વીકારે, એવા જ રહેવાનું. ધ્યાનથી સુંદર સાજી, કોઈને ગમીએ ચાહે કોઈને ના ગમીએ સુંદર, ચોખ્ખું જ મોં પર કહેવાનું જે છે. તો ધ્યાનથી પરમાત્માને તો કમસે કમ ગમીશું, દુનિયાને સારું લાગે કે ના લાગે તો દુનિયા વાળા જાણે સુંદર સાજી. ધ્યાનથી એટલે દેવચંદ્રજી ભોજની અંદર આવી ગયા. હવે ભોજની અંદર જેવા આવ્યા ને તો હરદાસજીનો જોયા. તો હરદાસજી જે મૂર્તિ પૂજા કરતા હતા એમાં તો મન ના લાગ્યું. હરદાસજીની જે સાચવટી જોઈને, કે જે સાચા ભાવથી બતાવવાના ચાવવાના, જેવું કહેવાનું એવું જ કરવાનું ને એવું જ બોલવાનું અને એવું જ રહેવાનું. તો એ કોઈ અમીર આવે તો વખાણ નહીં, ગરીબ આવે તો કોઈની નિંદા નહીં. અમીર ગરીબને એક જ પ્રસાદ, એક જ હાથે બેહાડવાના, કોઈના પ્રત્યે કોઈ સ્વાર્થ નહીં. જ્યારે દેવચંદ્રજી આવા નિસ્વાર્થ જોયા ત્યારે ખબર પડી કે ભાઈ આ માણસ આટલી સરસ ભક્તિ કરે છે, તેની જોડે કંઈક જ્ઞાન હશે. એટલે દેવચંદ્રજીએ ભગવાનની ભક્તિ, હરદાસજી જે ભગવાનની ભક્તિ કરતા એની નહીં, હરદાસજીની સેવા કરવાની ચાલુ કરી. કોની? દેવચંદ્રજી હરદાસજીની સેવા કરે છે કે હરદાસજી જોડે મને સત્ય જ્ઞાન મળશે, એટલા માટે હરદાસજી એના ભગવાનની સેવા કરે છે. દેવચંદ્રજી હરદાસ, હવે તો દહીંનું દરવાનું, ઘરમાં આ લાવવાનું, કપડાં ધોવાનું, હરદાસજીના ઘરની તમામ શાકભાજી લાવવાની, વાસણ ઘસવાના, મંદિર વાળવાનું, પ્રસાદ વેચવાનું, બધી જ જવાબદારી દેવચંદ્રજી ઉપાડી લીધી. ધ્યાનથી હવે ઉપાડી લીધી એટલે હરદાસજી કે ધ્યાનથી હરદાસજી માનતા કે ભાઈ આટલો નાનો છોકરો થઈને આટલી સરસ જવાબદારી ઉપાડી લીધી છે, મારા ઘરનું બી બધું કામ કરે છે, મારું મંદિરનું તો મંદિરનું, ઘરના બધા ઓટા ફેરા કરે છે, તો લાય એનું કલ્યાણ થઈ જાય એવું હું એને જ્ઞાન આપું. એટલે દેવચંદ્રજી, બેટા દેવચંદ્રજી, કેટલા મતુ મહેતાને પત્ર લખી દીધો, તમારો દીકરો અહીં છે. મતુ મહેતા આવી ગયા, બોડ્યા પછી તો ત્યાં જમીન રાખી લીધી, ઘર રાખી લીધું, ત્યાં પોચમાં જ રહી ગયા. કે હું તને મંત્ર આપું, તે કોઈનો મંત્ર લીધો છે? ગુરુજી મંત્ર તો બહુ લીધા છે, કારણ કે કોઈ સાધુ મહાત્મા, કોઈ મસ્જિદ, કોઈ જગ્યા બાકી નહીં, અને જ્યાં જ્યાં હું મંત્ર લઈને આવ્યો છું, આ ગુરુ ના બદલા ગુરુ ના બદલા ગુરુ. દેવચંદ્રજી કે હું બહુ ગુરુ કરીને આવ્યો છું, મને બધાને છોડીને આવ્યો છું, બધાની જોડે દીક્ષા લઈને હું આવ્યો છું. ધ્યાનથી સ્વયં ગુરુ, કોઈ એમ કે ગુરુ ના બદલાયા, ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. કોણ કે ના બદલાય ભાઈ? ધ્યાનથી સુંદર સાજી. પણ સમાજની અંદર એવા ભ્રમ ફેલાવી દેવામાં આવ્યો છે, શાસ્ત્રોમાં બધી વાતો લખેલી છે એમ કે છે. તો હવે ધ્યાનથી દેવચંદ્રજી કહે છે કે મેં મંત્રો તો બહુ લીધા છે, પણ મારા દિલમાં એક સંન્યાસીઓનો મંત્ર છે ને એ ટકેલો છે. એટલે ધ્યાનથી હરદાસજી કહે છે હું તને મંત્ર તો આપું છું, પણ તું સંન્યાસીઓનો મંત્ર એક રોટલો બનાવજે, અને રોટલામાં ચિઠ્ઠીમાં, મતલબ કે એ રોટલો સંન્યાસી કોઈ આપે તો રોટલો આપી દેજે ભિક્ષા, મને ઓલો મંત્ર ચિઠ્ઠી લખીને આપી દેજે. એટલે દેવચંદ્રજી, જી ગુરુજી તમે ક્યાં છો એ જ હું કરીશ. ધ્યાન સુંદર સજી સમજવા છે. આજે આપણે આખો પ્રસંગ છે ને, આપણો પ્રસંગ આજે મંત્રના ઝઘડા છે ને એની માટે મૂક્યો છે. શ્રીજી સાહેબજી, કૃષ્ણજી, અરે ભાઈ શિવ ઝઘડા કરો છો, જે વાણી મંત્રોના ઝઘડાથી ઊંચી લઈ જાય. આજે એ જ વાણીથી લઈને લોકો મંત્રના ઝઘડા ફસાયેલા છે. આ શું લક્ષણ, શ્રીજી સાહેબ જેવો છે, આનો હોવો છે. અરે મારા સાથીઓ, એક સમાજ તો અજ્ઞાનતામાં છે, પણ જે જાગણી અભિયાન સાથે જોડાયેલા છે એની જોડે તો જ્ઞાન છે. અને જાગણી અભિયાન તો પાછું સ્પષ્ટ કહે છે, હા પરમાત્મા અક્ષરાતીત છે, સચ્ચિદાનંદ છે, નામ તત્વ ગુણથી પરે છે, પૂર્ણ બ્રહ્મ છે. એ નામ તત્વમાં ના આવે તો ભાઈ કોઈ નામ લે કે ના લે, કામ તમે એની જોડે ઝઘડા કરો છો. એ તો કોઈ નામમાં નહીં આવવાનો, તો એક નામ હાથે ઝઘડો શું કામ, અને બીજા નામ હાથે કેમ નહીં? તો આપણે કે જ નામ હાથું બીજું ખોટું એવું શું કામ ભાઈ? અમને તો રાજ્ય મેળ કરીને આ વાણી આપી છે. જો આ પ્રસંગ એટલા માટે મંત્રનો મૂક્યો ધ્યાનથી. દેવચંદ્રજી શું કે તમે કે છો એ જ કરશું. કોક આપણને એમ કે બદલી નાખ્યો, આ કરે ને આ બોલો છે, પેલો કરી નાખ્યો, પેલો કરી નાખ્યો. ના, દેવચંદ્રજી સ્પષ્ટ કહે છે કે જો તમારો મંત્ર મોટો હશે તો ઓલો નાનો આપોઆપ નેકરી જવાનો, એને કાઢવાની જરૂર પડવાની. હા કેમ નહીં બોલતા તમે? ભાઈ નાનો હશે તો નેકરી જવાનું, નહીં બોલવાના. એમાં ઝઘડા ક્યાં કરવાની જરૂર છે ભાઈ? કોણ કે ખોટો છે ભાઈ? કે છે સ્પષ્ટ વાણીની અંદર આપી દે સુંદરજી. પણ આ સમજ કોણ આ બોલતા નહીં, બદલી નાખ્યો, નથી બદલ્યો. પણ નાનો મંત્ર છે તો આપો આપ નીકળી જવાનો. મોટો આવશે તો નાનો. અહીંયા દાંડી પાસ થવાના તો તમે પાંચમાથી છઠ્ઠામાં જવાના.
અને તમે ધ્યાનથી તમે શિક્ષક હશો અને તમને મુખ્ય શિક્ષક પ્રિન્સિપાલ પ્રમોશન મળશે તો નીચેનું પદ છોડવાના જ. ભાઈ નાની વસ્તુ આપોઆપ છૂટવાની અને છોડવી પડે, છૂટી જ જાય. ઉપરल्या પગથિયા પર પગ મૂકો એટલે નીચેનું આપોઆપ કેવું પડે છોડ દો એમ, નાનું આપોઆપ છૂટી જાય. સુંદરજી આ તો નિયમ જ છે, એમાં કઈ ઝઘડા કરવાની કોઈની જોડે જરૂર નહીં સુંદર સાહેબ, કે વિવાદોમાં પડવાની જરૂર નહીં. દેવચંદ્રજી એ શીખ આપે છે કે અગર મોટો મંત્ર છે તો નાનો જતો રહેશે, અને અગર ઓલો સંન્યાસ વાળો મોટો મંત્ર છે ને તમારો નાનો હશે તો હું ચિઠ્ઠીમાં જઈને આલેશ ને ગમે તે કરશે તો એવો જવાનો તો વિવાદ છે ના ભાઈ. આટલી મોટી શીખ આપી છે તો મંત્રના ઝઘડાના વિવાદ છે ના ભાઈ. મોટો છે એ બધા બોલવાના અને નાનો છે તો નીકળી જવાના. આપણો સીજી સાહેબજી વાળો સાચો છે, દુનિયા એ શીખવાની, અને કૃષ્ણ સાચો છે તો એ ઝઘડા વિવાદ છે ના ભાઈ. જે બી મોટો હશે એ દુનિયા સ્વીકારી લેશે. સમજાવો તમે દુનિયાના, જેને સમજ આવી ગઈ એ ધંધન છે સુંદર સાથી. કોઈ વિવાદમાં ઝઘડામાં ના પડશો મારા સાથીઓ, ધ્યાનથી સુંદર સાથી. એ દેવચંદ્રજી કહે છે એટલે હરદાસજી કહે છે કે શાબાશ દીકરા, ધન છે તારી જમીનદાર. તો તારી વાત સાચી છે કે ભાઈ મોટી વાત આવે તો નાની આ બુદ્ધિ મને કેમ નથી? તને આટલી નાની ઉંમરે બુદ્ધિ છે સુંદરજી? કે રાજ્યની મેર છે, પરમદામી આત્મા છે એટલે બુદ્ધિ છે. નહીં તે ભાગવત કથાકાર ભાગવતના આચાર્ય છે, રોજ ભાગવત કથા થાય છે સુંદરજી. રોજ એક પહોર ઘેર રે, બાકી તો હરદાસજીના ઘરની સેવા કરી રાખે છે. તો ઠીક છે કે છે કાલે જલ્દી કાલે સવારે રવિવાર છે, આજે તો રવિવાર થયો ને પણ એ સમય કાલે રવિવાર છે, મસ્ત મુહૂર્ત જોઈ અને કહે છે કાલે સવારે હું તને મંત્ર આપી દે, પણ એ પેલા ભદ્ર વેશ ધારણ કરીને આવો. આ બાજુ ગુરુજી કહે છે, આ બાજુ પિતા લગ્નની તૈયારી કરી દીધી. કે બે લગ્ન, આત્માનું લગ્ન પરમાત્મા હાથે અને શરીરનું લગ્ન સ્ત્રી હાથે. સુંદર સાજી તો દેવચંદ્રજી છે ને અત્યંતિ બીજે દિવસ ભદ્ર બેસ. હવે બહુ સમજવા જેવો પ્રસંગ છે. ઘણાને એમ કે ભાઈ આ રૂમાલ કેમ નાખે છે, કે આ મુસલમાન ધર્મ છે, કે આ આમ થાય કે આ તેમ થાય. સુંદરજી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કોઈ બી વિધિમાં કોઈ બી ધાર્મિક કાર્યમાં ખુલ્લા બોડા માટે ના બેહાય. મારા દાદા પેલા સાપો પહેરીને આવ્યા છે, પેલા ભગત ટોપી પહેરીને આવ્યા છે, જે ફેટો બોલતા એને પૂછી જવાનું કે બોડું માથું જોઈ જાય સવાર તો અપશુકન કહેવાય. ધાર્મિક વિધિમાં ખુલ્લા માટે ના બે. પહેલાના જમાનામાં વરરાજા કંઈક દારૂનું લગ્ન રહેતું અને ફૂલે કે ચડતા તો પેલી ટોપી પહેરીને જતા, વરરાજા ખુલ્લા રહેતા, ફૂલે લઈને આવતા. તો આપણે હિન્દુ ધર્મમાં છે જ નહીં ખુલ્લું માથું રાખવાનું સુંદર સાહેબજી. બોડું માથું તો અપશુકન કહેતા હતા. કેમ? અને પહેલું તો ત્યાંથી કોઈ બી ધાર્મિક વિધિમાં કોઈ બી થાય ગ્રહશાંતિ કરો, ધ્યાનથી તમે ગણેશ બેહાડો, કોઈ બી ધાર્મિક વિધિ હવનમાં બેહાડો ને તો આપણા હિન્દુ શાસ્ત્રોમાં શું લખ્યું છે કે ધાર્મિક વિધિમાં બેસવા માટે ભદ્ર ભેષ ધારણ કરવો પડે. હવે ભદ્ર ભેષ ક્યારે આપણે ધારણ કરીએ? કોઈક મરી જાય ને હરાવા બેસે ને એના ભદ્ર ભેષ કહેવાય. માથેથી છેક લગી ચપાચટ કરાવી દેવાનું. બધા વાર કાઢી નાખે એને કહેવાય ભદ્ર ભેષ. બધા વાર કઢાય, નદીમાં જઈને સ્નાન કરીને ચોખ્ખી ધોતી પહેરીને બે જવાનું વિધિમાં. કેમ? કારણ કે તમારા વાર જો ઉડીને પડે ને, વાર કે હાથે પડે ને તો એ વિધિ અપવિત્ર થઈ જાય અને એ ભગવાનને પહોંચે. એટલે બધા વાર કાઢવા પડે ધ્યાનથી. અને એટલું નહીં, વિધિમાં બેસવા વાળા નહીં, વિધિ કરવા વાળાને ભદ્ર વેશ ધારણ કરવો પડે. પણ આજે બ્રાહ્મણ વિધિ ડૂચો મારે બોલતો હોય મંત્ર પોતે પડી કે વિમલ કે મસાલો ખાઈને મંત્ર બોલતા. ભાઈ એવી વિધિઓ ક્યાં? પેલું કહેવાનું કે મહારાજ આ કેવા કોગરો કરી પછી બેવાય શ્લોક બોલવા. જેના મોહમ્મદ તમાકુ હોપારી ભરેલી હોય ને એવું મંત્ર બોલતો હોય એ મંત્ર ભગવાનને પહોંચે ખરો? શું બોલતો હોય સુંદર? જે શ્લોકનું સહી ઉચ્ચારણ ના થાય ને તે વિધિ બી ક્યારે ન બચે. એટલે ભદ્ર વેશ, એટલે માથા પર રૂમાલ સુંદર સાથી આપણે નાખીએ છીએ. આપણા રાજા મહારાજો ફેટો બોલતા, મુંગટ પહેરતા ત્યારે ખુલ્લું માથું નતા રાખતા. પણ આને કહેવાય હિન્દુ વિધિ સુંદર સાજી. તો આ ભદ્ર બેસ તો સવારે દેવચંદ્રજી ભદ્ર બેસ ધારણ કરીને આવી જાય. ધ્યાનથી સુંદરજી હવે ધ્યાનથી મંત્ર આપવાનો છે દેવચંદ્રજીનો. કાલે બે લગ્ન છે દેવચંદ્રજીના, પણ એ કાલે આજના માટે એટલું સ્વીકારજો. એક આત્મા જોડે ને એક શરીર જોડે કાલે દેવચંદ્રજીના લગ્ન થશે સુંદર સાહેબ. અને ધ્યાનથી કાલે પહેલી વાર બહુ સમજવા જેવો પ્રસંગ છે સુંદર. પહેલી વાર ધ્યાનથી ગૌલોકમાંથી, ધ્યાનથી સુંદર છે, ગૌલોકમાંથી 11 વર્ષના 52 દિવસ વાળા કૃષ્ણ ભગવાન સ્વયં આવશે, જેને
વ્રજ લીલામાં આપણે હાથે હતા અખંડ કર્યા હતા અને પહેલી વાર હરદાસજીના આઈના પોતે સ્વયં આવી અને હરદાસજીના આઈના દેવચંદ્રજી કોણ છે એની ઓળખાણ કરાવશે. પહેલી વાર દેવચંદ્રજીની ઓળખાણ સ્વયં ભગવાને હરદાસજીને કરાવી છે. એ પ્રસંગ આપણે કાલે લઈશું. સુંદર ભગવાન આવશે કાલે. હરદાસજીને કહેવાય છે કે દેવચંદ્રજી કોણ છે, તો આટલા વર્ષથી સેવા કરાવડાવું છું, એને મને અખંડ કર્યો છે, એને મને મુક્તિ આપી છે, એને મને ભવસાગર પાર કર્યો છે અને એનો માલિક એ પહેલા હું એની જોડે લીલા કરી ચૂક્યો છું વ્રજમાં. ત્યારે આ દેવચંદ્રજીની અંદર આત્મા છે ને એ ધ્યાનથી એ રાધાની અંદર બેઠી હતી ને એનો આત્માનો માલિક રાજજી મહારાજ પર બેસીને લીલા કરી છે અને પહેલી વાર એને મને ભવસાગર પાર અખંડ કર્યો છે. એ બધી જ વાતો કાલે કરશે. એ વર્ષે આપણે કાલે જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધણી. तब ही भद्र बेस होय के તબહી ભદ્ર બેસ હોય કે आय के बैठे पास पूछा नाम આય કે બેઠે પૂછા નામ सुमरण कहु का लिया है सुमरन कहूँ का लिया है कहा सन्यासी का कर विश्वास કહ્યા સંન્યાસી કા કર વિશ્વાસ કહ્યા સંન્યાસી કા કર